I strongly believe in the evidence-based work. ગુજરાતમાં બહુ જ એક કોમન, આપણે એમ ન કહી શકીએ ગુજરાતમાં પણ ઓલ ઓવર આખા ઇન્ડિયામાં સર આ બહુ જ કોમન એક કહેવાય ને કે ઘરેલું ઉપચાર આપણે એવું કહી શકીએ કે દુખાવો થાય છે, કોમ્બીફ્લેમ લઈ લીધી તો દુખાવો મટી ગયો, બધું સાજું થઈ ગયું, સરસ છે. એમને ઓન એન્ડ ઓફ બેક પેઇન, ઓન એન્ડ ઓફ ની પેઇન, ઓન એન્ડ ઓફ શોલ્ડર પેઇન એવું ચાલુ જ હોય. તે ટેક સમ મેડિસિન્સ ફોર અ વાઇલ, તે સારા થઈ જાય, પછી એમના કામ ઉપર લાગી જાય અને તે ડુ નોટ કન્સિડર કે આ એક્ઝેક્ટલી શું થયું છે. સો આઈ મસ્ટ સે દેટ કે આ ઇટ્સ અ ઇનિશિયલ સાઇન કે તમારી હેલ્થમાં કંઈક ઇશ્યુઝ થવાની શરૂઆત થઈ રહી છે. નોટ નેસેસરી કે દરેક સ્પોર્ટ્સ ઇન્જરીમાં સર્જરી જરૂર હોય છે, વિચ ઇઝ એબ્સોલ્યુટલી અ મિથ. દુખાવો એક સિગ્નલ છે જેને કહેવાય ને કે ફોર એક્ઝામ્પલ ઘરમાં આગ લાગી અને આપણે ફાયર અલાર્મને આપણે બંધ કરી દીધો. હી ઓર શી ઇન નીડ ઓફ સર્જરી, પણ ઇમિડિયેટલી નથી કરવાની. કારણ કે કેવું છે કે આજે નીની અંદર દેર વુડ બી અ સિગ્નિફિકન્ટ સ્વેલિંગ, હિમેટોમા, મસલ્સ આર ઇન્ફ્લામેશન્સ. હવે એટ ધ સેમ ટાઈમ હું સેકન્ડ ડે ઉપર સર્જરી કરું તો દેટ સર્જિકલ લોડ વુડ બી ઇમ્પ્લિમેન્ટ, ઇટ વુડ બી એડિંગ ઓન અલોંગ વિથ ધ એક્ઝિસ્ટિંગ ઇન્ફ્લામેશન એન્ડ હિમેટોમા. તો એ તમારું ડાયટ પ્રોપર ન હોય એટલે એના જે મેજર બે કોમ્પોનન્ટ્સ છે, પ્રોટીન અને કાર્બ્સ, એને યુઝ નથી કરતું અને બધું જ ફેટમાં ડિપોઝિશન કરે છે, એ સ્ટોર કરે છે. કારણ કે બોડીને એવું છે કે પાછળ બધું વપરાઈ જશે. કેમ? કારણ કે જ્યારે પ્રોપર ડાયટ ના લઈએ એ સમયે મસલમાંથી એને એનર્જી લેવાનું શરૂ કરવું પડે છે. એટ ધ સેમ ટાઈમ જેમ કે આઈ ડુ સમ અરાઉન્ડ 4-5 સર્જરીઝ એવરી ડે, પણ ઇફ આઈ હેવ સ્લીપ્ડ અ સિંગલ ડે, એટલે એક દિવસ એવી સ્લીપ મિસ થઈ છે તો પછી નેક્સ્ટ ડે મોર્નિંગ વુડ બી ડિફિકલ્ટ ટુ ગેટ ઓવર વિથ ધ 4-5 સર્જરીઝ. કોઈ કોમ્પ્લેક્સ સર્જરીઝમાં જે સ્ટેપ્સ કરતાં મને વાર લાગે. તો સેમ એપ્લાઇઝ ટુ ઓલ ધ પ્રોફેશનલ એથ્લેટ્સ. શી હેડ અ હોરિબલ ની ઇન્જરી ઇન ધ સેન્સ કે આગળનું જે પ્રીવિયસ પીસીએલ હતું દેટ વોઝ ઓલ્સો બીન ટોર્ન. જોડે પીસીએલ લિગામેન્ટની બી ઇન્જરી હતી, એમસીએલ લિગામેન્ટની બી ઇન્જરી હતી અને એના બંને મીડિયલ અને લિટલ મેનિસ્કાઈ બંનેમાં બકેટ હેન્ડલ થયા. સો ફોર એની આર્થ્રોસ્કોપી ઓર સ્પોર્ટ્સ મેડિસિન સર્જન માટે ઇટ્સ અ નાઇટમેર. નમસ્કાર દોસ્તો, વેલકમ ટુ બિયોન્ડ ધી પેઇન. શું ક્યારેય તમારી એવી સિચ્યુએશન બની છે કે દુખાવો થયો, પેઇન કિલર લીધી અને બધું ઠીક થઈ ગયું, પણ શું એ સાચે બધું ઠીક થયું હોય છે ખરી કે પછી ખાલી દુખાવો જ ગયો છે? આ બંનેની વચ્ચેનો ડિફરન્સ આજે આપણે આ એપિસોડમાં સમજીશું અને એ જ આજના એપિસોડનો કોર છે. આજે આપણા વચ્ચે એક એવા ડૉક્ટર ઉપસ્થિત છે જેઓ રોજે રોજ આવા અઢળક પેશન્ટ્સ જુએ છે, જે પણ આવું જ સમજતા હતા કે પેઇન કિલર લીધી અને ઠીક થઈ ગયું, પણ વર્ષો પછી એના કોન્સિક્વન્સીસ આજે ઝીલી રહ્યા છે. માટે ચાલો સમજીએ ડૉક્ટર હર્ષ રાવલ પાસેથી, જેઓ ઇન્ડોજોઇન્ટ હોસ્પિટલના ફાઉન્ડર છે, વીએમએસ હોસ્પિટલના પાર્ટનર, જેઓએ ડીએનબી અને એમસીએચ ઓર્થોપેડિક્સ કરેલું છે અને સ્પોર્ટ્સ મેડિસિન અને શોલ્ડર સર્જરીમાં ફેલોશિપ પણ કરેલી છે. તો ચાલો આજે આપણે એમની સાથેથી જાણીએ કે આપણા શરીરની ભાષા શું છે અને આપણું શરીર આપણને શું કહેવા માંગે છે. લેટ્સ ડાઇવ ઇન્ટુ ધ કન્વર્ઝેશન. ડૉક્ટર હર્ષ રાવલ, બિયોન્ડ ધી પેઇનમાં આપનું સ્વાગત છે. સર, આપણે એક કહેવાય ને કે આજે બહુ જ એકદમ નવી ફિલ્ડ કહી શકીએ ફોર આર ઓડિયન્સ, એના વિશે આપણે સર આજે થોડી વાત કરવી છે. સર, તમારી થોડી સ્પેશિયાલિટીઝ વિશે સર થોડી વાત કરવી છે. અને સર, બીજું તો કહેવાય ને કે આપણે જે રીતે હમણાં તમે મને થોડા ટાઈમ પહેલાં આપણે બિફોર ધી શૂટ જ્યારે આપણે વાત કરી તે પ્રમાણે સર, આઈ એમ ગ્લેડ ટુ નો કે યુ આર ઓલ્સો હેલ્પિંગ ધી અપકમિંગ સ્પોર્ટ્સ પર્સન્સ, કે જેને તમે ચેરિટી થ્રુ એ લોકોની સર તમે ટ્રીટમેન્ટ પણ કરો છો. તો સર, આઈ એમ knowing that and I'm very happy, I'm glad to know that કે તમે આટલું સરસ તમે વર્ક કરી રહ્યા છો. તો સર, તમારું દેશના પણ સર કહેવાય ને કે અપબ્રિંગિંગમાં સર તમારો ઘણો મોટો હાથ છે, આપણે કહી શકીએ. સર, તો મારે તમને એમ પૂછવું હતું કે સર, ઓર્થોપેડિક સર્જન અને સ્પોર્ટ્સ ઓર્થોપેડિક સર્જનની વચ્ચે સર શું ડિફરન્સ છે? અને સર, કેમ કહેવાય ને કે સ્પોર્ટ્સ ઓર્થોપેડિક સર્જન્સ કહેવાય ને કે નોન જ નથી, કે કોઈને ખબર જ નથી હોતી કે આવી બી કોઈ ફિલ્ડ, આવા બી કોઈ ડૉક્ટર્સ હોઈ શકે? સો ઇટ્સ અ ગુડ ક્વેશ્ચન. સર, હવે મોરલેસ કેવું છે કે ઓર્થોપેડિકનું જે બેઝિક સ્પેશિયાલિટી છે, જેમ કે એમએસ ઓર્થોપેડિક, ડીએનએ ઓર્થોપેડિક્સ, એ ઓલમોસ્ટ બધું સેમ જ છે. બટ ફ્રોમ લાસ્ટ 10 years or you can say કે last 15 years, 2010 onwards or so, there is a significant demarcations in the different field of orthopedics. તો એમાંનું એક છે સ્પોર્ટ્સ મેડિસિન.
એટલે જેમ કે કોઈ બી ઓર્થોપેડિક સર્જન જ્યારે કે ડીએનબી ઓર્થોપેડિક્સ કે એમએસ ઓર્થોપેડિક્સ કમ્પ્લીટ કરે એન્ડ ધેન ધોઝ આર લુકિંગ ફોરવર્ડ ફોર ધ સ્પોર્ટ્સ મેડિસિન રિલેટેડ એમનું વર્કઅપ, તો એના માટે લાઈક સમવન લાઈક મી આઈ સ્પેન્ડેડ સમ અરાઉન્ડ ઓલમોસ્ટ 6 months of fellowship one time, then after some time 3 months of fellowships, અને મેં ડેડિકેટેડલી સ્પોર્ટ્સ મેડિસિન માટેનું જ એક ફોકસ કરીને મારું કેરિયર એમાં ડેવલપ કરેલું છે. એટલે એ એમએસ કે ડીએનબી ઓર્થોપેડિક્સ પત્યા પછીનો જે એક્સપિરિયન્સ હોય એ કદાચ બીજા ઓર્થોપેડિક સર્જન કરતાં ડિફરન્સ થાય. એટ ધ સેમ ટાઈમ ફ્યુ સર્જન્સ આર ટેકિંગ ધેર કેરિયર ઇન સ્પાઇન સર્જરી or different hand surgery, foot and ankle surgery. Okay. So in the same way, I am being specialized in the sports medicine per se for the knee and shoulder. એટલે કે ની અને શોલ્ડર ઓરિએન્ટેડ, જેમ કે કોઈ નોન ઓપરેટિવ ઓર ઓપરેટિવ પેથોલોજી છે એનું મેનેજમેન્ટ કરવાનું મારું જે અત્યાર સુધીનું જે બેઝિક ટ્રેનિંગ થયેલી હોય એ એમાં વધારે ઇમ્પેક્ટફુલ થાય. ઓકે, સો દેટ્સ અ ડિફરન્સ. એટલે આપણે એમ કહી શકીએ કે જેવી રીતે ઓર્થોપેડિકની અંદર બીજા બધા સબ બ્રાન્ચીસ છે, જેમ કે સ્પાઇન સ્પેશિયાલિસ્ટ છે કે ની સ્પેશિયાલિસ્ટ છે, આપણે ટી કેર સ્પેશિયાલિસ્ટ છે, એવી રીતે સ્પોર્ટ્સ ઓર્થોપેડિક પણ એક આખો અલગ એક વી કેન સે કે એક બ્રાન્ચ છે ઓર્થોપેડિક્સની. ડેફિનેટલી. થોડું એમ પણ સર થોડું સમજાવો કે સર નોર્મલ જે ઇન્જરીઝ છે અને જે સ્પોર્ટ્સ ઇન્જરીઝ છે સર એની વચ્ચેનો ડિફરન્સ શું છે, અને સર દરેક સ્પોર્ટ્સ ઇન્જરીઝને સર્જરીની જરૂર પડતી હોય છે? સો ઇન અ વે આપણે એને બ્રોડર ટર્મ્સમાં વાત કરીએ તો જેમ કે કોઈ બી નોર્મલ ઇન્જરી થઈ છે અને ફ્રેક્ચર થયું છે, જેમ કે ઘૂંટણના નિયર બાય ક્યાંય ફ્રેક્ચર છે કે ખભામાં ક્યાંય ફ્રેક્ચર થયું છે કે થાઈમાં ફ્રેક્ચર થયું છે, તો દેટ ઇઝ ટુ બી કન્સિડર્ડ એઝ અ ટ્રોમા સર્જરી. અને ઇમિડિયેટલી એમની જ્યારે બી ઇન્ટરવેન્શન કરવાની જરૂર હોય તો 1-2 દિવસમાં એની સર્જરીસને એવું કરી લેવું જોઈએ. ઓકે. પણ જ્યારે આજે કોઈ સ્પોર્ટ્સ પ્લેયર છે કે જેને રમતા રમતા નીમાં કંઈ ટ્વિસ્ટ થઈ, તો એને એકાદ દિવસનું એને ગેમ સ્ટોપ કરી, પણ અગેન વેન હી ઓર શી સ્ટાર્ટેડ પ્લેઇંગ અગેન, તો અગેન એમને નીની અંદર જર્ક આવે છે કે નીમાં ચાલતા ચાલતા એમને અધરવાઇઝ દોડતા દોડતા એમને બેલેન્સ ઓછું રહે અથવા જતું રહે છે, ક્યારેક પગ લોક થઈ જાય છે. એટ ધ સેમ ટાઈમ શોલ્ડરની અંદર જેમ કે એમનો ખભો વારે વારે ઉતરી જાય છે, અમુક એમની સ્પ્રિન્ટ ઓરિએન્ટેડ કે અમુક થ્રો એક્ટિવિટીઝમાં એમને શોલ્ડરમાં સિગ્નિફિકન્ટ પેઇન થાય છે. સો ધીસ કમ્સ અંડર સ્પોર્ટ્સ ઇન્જરીઝ ઓલ્સો. ઓકે, એટલે સર આના એક એક્ઝામ્પલ માટે એવું બી આપણે કહી શકીએ કે રોહિત શર્માને આપણે વચ્ચે ઘણી બધી ફેરી જોયેલું છે કે રમતા રમતા એમનો શોલ્ડર ડિસ્લોકેટ થઈ જાય છે ને એ એમની જાતે એ ટાઈમે ટેમ્પોરરી ટ્રીટ કરે છે, રિલોકેટ કરે છે અને પછીથી એમની ટ્રીટમેન્ટ પાછળ થઈ. સો આ બધી ઇન્જરીઝનું ઇવેલ્યુએશન્સ પ્રોપર સ્પોર્ટ્સ ઓર્થોપેડિક સર્જન થ્રુ થાય તો એનો કદાચ પેશન્ટને પ્રોપર આન્સર મળી શકે. નોટ નેસેસરી કે દરેક સ્પોર્ટ્સ ઇન્જરીમાં સર્જરી જરૂર હોય છે, વિચ ઇઝ એબ્સોલ્યુટલી અ મિથ. એવું કંઈ હોતું જ નથી. હા, જેમ કે વી કન્સિડર ફ્રોમ ટોપ ટુ બોટમ ઇન અ વે, જેમ કે નેકમાં સ્પ્રેન થવું રમવાના લીધે, શોલ્ડરમાં કોઈ વાર સ્ટ્રેચ આઉટ ઇન્જરીઝ થવી અને પછી શોલ્ડરમાં ઓન એન્ડ ઓફ પેઇન અને ડિફિકલ્ટી એક્ટિવિટીઝ. એ જ રીતે એલ્બોમાં, જેમ કે ટેનિસ એલ્બો તમે કદાચ સાંભળ્યું હશે, કોઈ વાર રિસ્ટમાં સિગ્નિફિકન્ટ સ્પ્રેન થયું, રિસ્ટમાં સ્વેલિંગ છે. એટ ધ સેમ ટાઈમ હિપમાં કોઈ વખત સ્નેપિંગ હિપ થવાની શક્યતા હોય, કોઈ વાર નીમાં જેમ કે ACL લિગામેન્ટ, PCL છે, MCL, મેનિસ્કાઈ ટેર, કાર્ટિલેજ ઇન્જરીઝ, એન્કલની અંદર ATFL હોય, ATFL ઇટ્સ વન ઓફ ધ લિગામેન્ટ ઇન એન્કલ કે જેનું ઇન્જરી થવાની પોસિબિલિટી વધારે હોય. ટેલસ બોન છે જેમાં કોઈ વાર કાર્ટિલેજ ઉપર ઇમ્પેક્ટ ઇન્જરીના લીધે કાર્ટિલેજ રિજન થવાની પ્રોબેબિલિટી હોય. ઓકે. સો દેર આર મેની ડિફરન્ટ સ્પોર્ટ્સ પેથોલોજી. પણ હા, દરેકમાં સર્જરી જરૂર હોય એવું એબ્સોલ્યુટલી રોંગ છે. જ્યારે અમુક બિયોન્ડથી લિમિટની જેમ કે ગ્રેડ 4 ઇન્જરીઝ છે કે જેમાં પેશન્ટને ડે ટુ ડે એક્ટિવિટી કરી નથી શકતા, પેશન્ટને ઇન્સ્ટેબિલિટી છે, પેશન્ટને સ્ટેબિલિટીનો ટ્રાય કરે છે તો જેમ કે શોલ્ડર નીકળી જાય છે, જેમ કે ની એમનો સ્ટેબલ નથી રહેતો, ઉતાવળે ચાલવા જાય અને ની એકદમ બકલ આઉટ થઈ જાય, જ્યારે સીડી ચડવા ઉતરવા જાય અને ની લોક થઈ જાય, તો આ બધી કન્ડિશન છે કે જેમાં સર્જરી ઇન્ટરવેન્શનની જરૂર છે. અધરવાઇઝ મેજોરિટી ઓફ ધ સ્પોર્ટ્સ ઇન્જરીઝ કે જેમાં સ્પ્રેઇન હોય ઓર અધરવાઇઝ ગ્રેડ 3 ઇન્જરીઝ આર બીંગ વેલ મેનેજ વિથ રિલેટિવ રેસ્ટ, મેડિકેશન્સ ફોર ધ ઇનિશિયલ વીક ઓર 10 days, અને પછી ગુડ ફિઝિયોથેરાપીના હેલ્પથી લગભગ 6 weeksમાં આ બધી ઇન્જરી રિકવર થઈ જતી હોય છે. ઓકે, ગ્રેટ. તો સર એક ડાયરેક્ટ સર આપણે એક એવા પોઈન્ટ ઉપર આવે કે સર જ્યારે આપણે ગુજરાતમાં તો બહુ જ કોમનલી વસ્તુ જોવા મળે છે, જ્યારે કોઈ પણ એમ પૂછે કે કેમ છો, ત્યારે એક જ જવાબ આપણને મળે કે
ચાલે છે, દુખાવો છે પણ ચાલ્યા કરે, તો સર આ ચાલ્યા કરે એટલે કે જે ઇગ્નોરન્સ જે સર છે એનો સર શું ઇમ્પેક્ટ પડે છે લોંગ ટર્મમાં, અને એની પ્રાઇસ બોડીને શું ચૂકવવી પડે છે? ઓકે, હવે આ તમે જે વાત કરો છો એ ઇફ આઈ ફોકસ ઇન એજ ગ્રુપ વાઇઝ દેન આઈ કેન આન્સર ઇન અ બેટર વે. યસ પ્લીઝ જેમ કે રિલેટિવલી those who are the athletes in the adolescents or like those who are the less than 15s, અને એમાં કોઈ સ્ટુડન્ટને આવી કોઈ ઈજા થઈ અને કદાચ એને શરૂઆતના ટાઈમમાં ઇગ્નોર કરી, અગેન હી સ્ટાર્ટેડ પ્રેક્ટિસ અને there is a major injury, તો ઇટ્સ ગોઈંગ ટુ બી અ ડિફિકલ્ટ ટાસ્ક ફોર હિમ. સો ઇન અ વે કે જે લોકો સ્પોર્ટ્સ એથ્લીટ છે અને એમને જે કોઈ ઈજા થઈ તો એનું પ્રોપર ઇવેલ્યુએશન કરાવી લેવું અને પછી આગળ જઈને એ ડેન્જર થતાં અટકે. એટ ધ સેમ ટાઈમ આ તમે જે વાત કરો છો કે ગુજરાતમાં આવી રીતે ઘણા બધા ડે ટુ ડે લોકોને ઓન એન્ડ ઓફ પેઇન હોય પણ એ લોકો Yes. એને ઇગ્નોર કર્યા કરે. યસ હવે જેમ કે થર્ડ ડિકેડ છે કે ફોર્થ એન્ડ ફિફ્થ ડિકેડની શરૂઆતવાળા ઘણા બધા મેલ ફિમેલ પેશન્ટમાં એમને ઓન એન્ડ ઓફ બેક પેઇન, ઓન એન્ડ ઓફ ની પેઇન, ઓન એન્ડ ઓફ શોલ્ડર પેઇન એવું ચાલુ જ હોય. તે ટેક સમ મેડિસિન્સ ફોર અ વાઇલ, તે સારા થઈ જાય, પછી એમના કામ ઉપર લાગી જાય અને તે ડુ નોટ કન્સિડર કે આ એક્ઝેક્ટલી શું થયું છે. સો Yes. આઈ મસ્ટ સે દેટ કે આ ઇટ્સ અ ઇનિશિયલ સાઇન કે તમારી હેલ્થમાં ક્યાંક ઇશ્યુઝ થવાની શરૂઆત થઈ રહી છે. થઈ રહી છે. તો યસ એને પ્રોપર કાળજી લો, તમારા ઓર્થોપેડિક સર્જનને કન્સલ્ટ કરો, એનું પ્રોપર ઇવેલ્યુએશન કરાવો અને ઓકે એ સાથે સાથે એ ડે ટુ ડે એક્ટિવિટીમાં પ્રિકોશન્સ લેવાનું સ્ટાર્ટ કરો કે આવા એપિસોડ્સ, પેઇનના એપિસોડ્સ ફરી ના થાય. ઓકે જેમ કે તમે ઓવરવેઇટ હોય તો વેઇટ કંટ્રોલમાં રાખવા માટે પ્રિકોશન્સ લો. તમે કોઈ જ એક્સરસાઇઝ ના કરતા હોય તો સ્ટાર્ટ સ્પેન્ડિંગ સમ ટાઈમ ફોર યોર બેઝિક એક્સરસાઇઝ. કદાચ ડે ટુ ડેમાં જીમ કે એવું ના જઈ શકતા હોય તો ઘરે એટલીસ્ટ સવારે ઉઠીને 15-20 મિનિટ બેઝિક સ્ટ્રેચ આઉટ, જોડે જોડે સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કાર એક એવી બેઝિક એક્સરસાઇઝ કે જે દરેક કરી શકે એવું દરેક છે. જોઈન્ટ્સને પણ અને એ stretch પ્રોપર out થાય. સ્ટ્રેચ આઉટ આપે છે. યસ અને એટ ધ સેમ ટાઈમ ટ્રાય ટુ બેલેન્સ યોર વર્ક અવર્સ, તમારા ફેમિલીનો ટાઈમ અને તમારો સ્લીપનો ટાઈમ. એટલે આ બધું કમ્બાઈન બેલેન્સ રહેશે તો કદાચ આવા ડે ટુ ડેમાં જે દુખાવા રહેતા હશે એના ઉપર આપણે કંટ્રોલ કરી શકીએ. ઓકે ઓકે ગ્રેટ. સર તો મતલબ દુખાવો એક સિગ્નલ છે જેને કહેવાય ને કે ફોર એક્ઝામ્પલ ઘરમાં આગ લાગી અને આપણે ફાયર એલાર્મને આપણે બંધ કરી દીધું, એટલે ઇટ્સ અ કાઇન્ડ ઓફ સિગ્નલ કે આપણે એને પેઇન કિલર્સ ખાઈને આપણે એને બંધ કરી દઈએ છીએ, પણ દુખાવો મટી જાય છે પણ એની અંદરનો જે ઇન્જરી છે એને આપણે ઠીક નથી કરી રહ્યા અને એની પ્રોસેસ ચાલુ જ રહે છે. એક્ઝેક્ટલી. ઓકે સર તો મારે સર તમને એમ પૂછવું છે કે ફોર એક્ઝામ્પલ કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીવાળું કોઈ વ્યક્તિ આવે છે અને એને બિફોર સર્જરી પણ સર એની કોઈ સ્પોર્ટ્સ એની ફિઝિયોથેરાપી ઇન્ટરવેન્શન એના કોઈ હોય છે? કરેક્ટ. સો ઇટ્સ અ ગુડ કોન્સેપ્ટ દેટ્સ કોલ્ડ એઝ અ પ્રીહેબ. યસ એ અમે લોકો જે સ્પોર્ટ્સ મેડિસિનનું વર્ક કરતા હોઈએ છીએ, સો મેજોરિટી ઓફ ધ ઓર્થોપેડિક સર્જન્સ વી ટ્રાય ટુ ફોલો ધેટ. હવે એનું ઇમ્પોર્ટન્સ શું છે એના વિશે આપણે વાત કરીએ. જેમ કે આજે કોઈ XYZ પેશન્ટની એજ સમ અરાઉન્ડ 20 યર્સ છે અને હી ઓર શી ઇઝ ઇન ધ ગેમ ફ્રોમ લાસ્ટ 3-4 યર્સ, નેશનલ લેવલે રમે છે યસ અને ઓલ ઓફ અ સડન ચાલુ ગેમે કોઈ ટ્વિસ્ટના લીધે જેમ કે નીમાં મલ્ટી લિગામેન્ટ ઇન્જરી થઈ. હવે એ પેશન્ટ્સને ઓલ ઓફ અ સડન બીજા દિવસે સર્જરી કરવી જોઈએ ના, દેટ્સ અ રોંગ કોન્સેપ્ટ. ઓકે સો એટલીસ્ટ વી નીડ ટુ અસેસ ઇન અ પ્રોપર વે. હવે એમાં ફંક્શનલ રેન્જ ઓફ મુવમેન્ટ્સ કેટલી પહેલાં હતી, અત્યારે એમની પેસિવ રેન્જ ઓફ મુવમેન્ટ કેટલી છે, એમના મસલને સોરનેસ છે, મસલમાં ઇન્ફ્લામેશન છે કે નહીં. તો આ બધું એકવાર અસેસમેન્ટ પ્રોપર અમારી ટીમ સાથે, જેમ કે હું એઝ અ સ્પોર્ટ્સ મેડિસિન ઓર્થોપેડિક સર્જન, એટ ધ સેમ ટાઈમ સ્પોર્ટ્સ મેડિસિન ફિઝિયોથેરાપિસ્ટ, એટ ધ સેમ ટાઈમ સ્પોર્ટ્સ મેડિસિન સાયકોલોજિસ્ટ, એ ટીમના Yes. કોમ્બિનેશન્સથી એ સ્પોર્ટ્સ પ્લેયરનું અસેસમેન્ટ કરીએ તો એનું આઉટકમ સારું મળી શકે. કેમ કે Okay. આજે કોઈ પેશન્ટને ACL એન્ડ PCL લિગામેન્ટ ઇન્જરી છે અને આજે ફર્સ્ટ ડે જ થયો, આજે સેકન્ડ ડે છે, ઇવેલ્યુએશન થઈ ગયું, યસ હી ઓર શી ઇન નીડ ઓફ સર્જરી, પણ ઇમિડિયેટલી નથી કરવાની. કારણ કે કેવું છે કે આજે નીની અંદર ધેર વુડ બી અ સિગ્નિફિકન્ટ સ્વેલિંગ, હિમેટોમા, મસલ્સ આર ઇન્ફ્લામેશન્સ. હવે Okay. એટ ધ સેમ ટાઈમ હું સેકન્ડ ડે ઉપર સર્જરી કરું તો દેટ સર્જિકલ લોડ વુડ બી ઇમ્પ્લિમેન્ટ, ઇટ વુડ બી એડિંગ ઓન અલોંગ વિથ ધ એક્ઝિસ્ટિંગ ઇન્ફ્લામેશન એન્ડ હિમેટોમા. ઓકે તો વી નીડ ટુ વેઇટ ફોર એટલીસ્ટ અ વીક ઓર 10 days ટાઈમ. એન્ટી ઇન્ફ્લામેટરી મેડિસિન્સ કે જેનાથી સ્વેલિંગ ઓછું Swelling થાય, ઓછું થાય, yes. ઇન્ફ્લામેશન ઓછું થાય.
પેશન્ટ્સને નિયર બાય જોઈન્ટ્સની એક્ટિવિટી કરે તો એ પ્રોપ્યોસેપ્ટિવ એક્શન્સ ડેવલપ થવાની સ્ટાર્ટ થાય. ઓકે એક ફિઝિયોથેરાપીમાં મેઇનલી ઇલેક્ટ્રિક સ્ટિમ્યુલેશન્સ કે જેમ કે I know. ફેરેડિક સ્ટિમ્યુલેશન્સ એક yes. વેરી ઇમ્પોર્ટન્ટ કે જેમ કે કોઈ મસલ્સને ઇન્જરી થઈ છે તો સેકન્ડ થર્ડ ડે આપણે એને ઇલેક્ટ્રિક સ્ટિમ્યુલેશન્સ આપીએ તો એના કોન્ટ્રેક્શન્સ ડેવલપ થાય. યસ તો યસ પોસ્ટ સર્જરી એ મસલ્સનું સ્ટ્રેન્થનિંગ કરવું ઇઝી પડે. બાય એબ્સોલ્યુટલી ધ ટાઈમ આ 5-7 દિવસ કે 10 દિવસનો ટાઈમ ઓર ઘણી કોઈ ખરાબ ઇન્જરી હોય તો એટલીસ્ટ 2 વીક કે 3 વીકનો ટાઈમ આપવો જોઈએ. એટલીસ્ટ Okay. પેશન્ટને પેસિવ રેન્જ ઓફ મુવમેન્ટ આવે અને પછી આપણે સર્જરી કરીએ તો એ રિઝલ્ટ સારું આવવાની શક્યતા ઘણી જ હોય છે. ઓકે એટલે પ્રિહેબ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ મેઇનલી ફોર ધ સ્પોર્ટ્સ ઇન્જરીઝ ધોઝ હુ આર ગોઈંગ ફોર સ્પોર્ટ્સ મેડિસિન સર્જરી. ઓકે આ કોન્સેપ્ટ ઘણા બધા લોકોમાં અવેરનેસ નથી હોતી બટ આઈ સ્ટ્રોંગલી સજેસ્ટ દેટ કે એને ફોલો કરવું જોઈએ. ઓકે એટલે સર તો ઘણા બધા મેં સર્જન્સ પાસેથી એવું સાંભળેલું છે કે ઇન્જરી થઈ છે અને ઇન્સ્ટન્ટલી હવે તો આપણે સર્જરી કરવી જ પડશે, તો નેક્સ્ટ ડે કે મે બી 2-3 ડેઝની અંદર સર્જરી પ્લાન થાય અને સર્જરી કરી દેવામાં આવે છે. હા. તો એ કહેવાય ને કે આ વસ્તુ ન થવી જોઈએ ને. Correct. એટલે કહેવાય ને કે એનો એક કન્સેપ્ટ હવે જે પ્રીહેબનો કન્સેપ્ટ છે, હા, હા, ફિઝિયો હા. ફર્સ્ટ કન્સેપ્ટ છે, એ પ્રમાણે જાય તો Correct. પેશન્ટને થોડું વધારે એનાથી Yes. ફાયદો થઈ શકે. યા યુ આર પુટિંગ ઇટ ધ રાઇટ વર્ડ. સો ઇન અ વે જેમ કે કોઈને ઇન્જરી થઈ છે, હવે પહેલાં એક્સરે થયો, એક્સરેમાં જેમ કે ફ્રેક્ચર છે ઘૂંટણના નિયર બાય કે ખભાના નિયર બાય કે એન્કલના નિયર બાય તો યસ એ 2-3 દિવસમાં ટ્રોમા સર્જરી હા, હોય તો trauma કરી surgery લેવી છે તો જોઈએ. કરી લેવી કારણ કે જોઈએ, yes. ફ્રેક્ચર સાથે પેશન્ટ્સ મૂવ અરાઉન્ડ ના થઈ શકે. એબ્સોલ્યુટલી. બટ જેમ કે આજે એક્સરે થઈ ગયો, પેશન્ટ્સને MRI થયો તો એમાં લિગામેન્ટ ઇન્જરી, મેનિસ્કાઈ ઇન્જરી, કાર્ટિલેજમાં હમ, હમ, કન્ફ્યુઝન છે, એમને સર્જરીની જરૂર છે. બટ એવું Okay. નથી કે એમને એ લિગામેન્ટના ઇન્જરી થઈ છે તો પેશન્ટ ચાલી જ નહીં શકે ના. દેટ ઇઝ રોંગ થિંગ. અલોંગ વિથ ક્રચીસ ઓર અ વોકર વિથ પ્રોપર કાઇન્ડ ઓફ બ્રેસિંગ એ પેશન્ટ્સ કેન મૂવ અરાઉન્ડ. યસ અને એવા પેશન્ટ્સમાં આપણે 2-3 વીક પછી સર્જરી કરીએ તો ઇટ્સ અ ગુડ આન્સર ફોર પર્ટિક્યુલર પેથોલોજી. ઓકે સો એ જે મિથ છે કે આજે જેમ કે લિગામેન્ટ ઇન્જરી થઈ અને કાલે જ સર્જરી કરવી એ બેટર ના કરવું જોઈએ. હવે સર એક ક્વેશ્ચન મારા એન્ડ ઉપરથી તમને, આપણું અત્યારે જે કન્વર્સેશન થયું એના પરથી આઈ ગેટ ઇનસાઇટ અકોર્ડિંગલી. જેમ Yes. કે કોઈ પેશન્ટ્સ તમારી સાથે આવે અને એ કેસીસમાં તમને એવું લાગે કે આ લોકો મારી જોડે પહેલાં આવ્યા હોત 2-3 મહિના પહેલાં તો ઇટ વુડ હેવ બીન ટ્રીટેડ વેલ. તો Yes. એવું તમને શેમાં ફીલ થાય છે મેનલી? સર ઘણા બધા સ્પોર્ટ્સ ઇન્જરી કેસીસમાં એવું જોવા મળતું હોય છે. ફોર એક્ઝામ્પલ તો સર હું તમને ACL ટેરની વાત કરું, તમે હમણાં જે બહુ સારો એક્ઝામ્પલ આપ્યો. સર ઘણી બધી ફેર એવું બને છે કે જ્યારે એને ગ્રેડ 1 ટેર હોય ઓર વી કેન સે કે જ્યારે એને સ્પ્રેઇન હોય સામાન્ય, એ ટાઈમે જો ટ્રીટમેન્ટ લઈ લીધી હોય ને સર તો કહેવાય ને કે સ્ટ્રેન્થનિંગ, પ્રોપર સ્ટ્રેચિંગ સ્ટ્રેન્થનિંગ થયું હોય તો એ ઇન્જરી આગળ ના વધે. પણ મોસ્ટ ઓફ ધી પ્લેયર્સ શું છે કે આજે સ્પ્રેઇન જેવું લાગે છે, આજે થોડો પેઇન થયો છે તો 2-3 દિવસ સ્ટોપ કરી દેશે, આઇસિંગ કરશે અને એના પછી વળી પાછું પોતાનું વોર્મઅપ સ્ટ્રેચિંગ સાથે વળી પાછું રમવાનું શરૂ કરી દેશે. પણ એ ટાઈમે પ્રોપર જો ટ્રીટમેન્ટ થઈ જાય ને તો એ ઇન્જરી આગળ ના વધે. Correct. જ્યારે એ વસ્તુને આપણે જેમ આગળ આપણે વાત કરી ફોર ધી પેઇન કિલર કે ભાઈ એ ખાલી એક અલાર્મને બંધ કરવાનું, સેમ એ જ રીતે એ લોકો અલાર્મ બંધ કરે છે Correct. અને પ્રોપર કહેવાય ને રિકવરી પર ધ્યાન ના આપે. એટલે Exactly. પછી એ ટાઈમે શું બને કે ગ્રેડ 3 ઇન્જરી થાય, સર્જરી થાય, એના પછી આવે કે ભાઈ સર હવે સર્જરી થઈ ગઈ છે તો હવે આપણે રિહેબ આપણે શરૂ કરવાનું છે. Correct. તો રિહેબ કરતા જો એ લોકો પહેલેથી, તમે હમણાં જે રીતે વાત કરી કે પ્રીહેબ થઈ ગયું હોત ને તો કદાચ સર્જરી પણ આપણે અવોઇડ કરી શકતા હતા એ સમયે. Exactly. સર તો ગુજરાતમાં બહુ જ એક કોમન, આપણે એમ ન કહી શકીએ ગુજરાતમાં પણ ઓલ ઓવર આખા ઇન્ડિયામાં સર આ બહુ જ કોમન એક કહેવાય ને કે ઘરેલું ઉપચાર આપણે એવું કહી શકીએ કે દુખાવો થાય છે, કોમ્બીફ્લેમ લઈ લીધી તો દુખાવો મટી ગયો, બધું સાજું થઈ ગયું, સરસ છે. તો સર આનો ઇમ્પેક્ટ સર શું પડે છે બોડી પર? હમણાં આપણે વાત કરી કે આપણે અલાર્મ બંધ કરી દીધું, પણ એનો ઇમ્પેક્ટ સર બોડી પર શું પડે છે સર? અત્યારે થોડું સમજાવો ને. એટલે જેમ કે તમને કોઈ પેઇન થયું છે, ની પેઇન, શોલ્ડર પેઇન ઓર બેક પેઇન, અને તમે મેડિસિન લઈ લીધી તો એ શોર્ટ ટાઈમ માટે એ સ્ટોપ થઈ જશે. પણ એમાં કોઈ પેથોલોજી હશે, જેમ કે કોઈ લિગામેન્ટની ઇન્જરી હોય ઓર અધરવાઇઝ કોઈ મસલ સિગ્નિફિકન્ટલી સ્ટ્રેચ આઉટ થયું છે તો એનું તમે વર્કઆઉટ નહીં કરો તો એ અગેન 2-3-4 મહિના પછી તમને ફરી આવું પેઇન થવાની શક્યતા છે. સો આઈ સજેસ્ટ ઇન અ વે કે તમે કોઈ પેઇન થયું હોય એકવાર, તમે થોડા પ્રિકોશન્સ લીધા અને ઓછું થઈ ગયું, દેટ્સ વેલ એન્ડ ગુડ, બટ સ્ટાર્ટ ઓર કન્ટિન્યુ દેટ પ્રિકોશન્સ ફોર ધ લોંગ ટાઈમ કે જેનાથી આપણે સબસિક્વન્ટલી મેજર ઇન્જરીને ઓર મેજર પ્રોબ્લેમને અવોઇડ કરી શકીએ. ઓકે. એટલે એવું નહીં કે આજે તમે સપોઝ એક વીક માટે મેડિસિન લીધી અને તમે નેક્સ્ટ વીક ભૂલી જ ગયા કે શું છે, દેન યુ ગેટ બેક ટુ યોર રૂટીન વિધાઉટ યોર બેઝિક અવેરનેસ. સો ડે ટુ ડે એક્ટિવિટીમાં સ્પેન્ડ સમ ટાઈમ ફોર પ્રોપર સ્ટ્રેચ આઉટ, અને જ્યારે બી આવી કોઈ ઈજા થાય અથવા તો કોઈ મસલ સ્પ્રેઇન કે
કોઈ લિગામેન્ટ સ્પ્રેન થાય તો એનું પ્રોપર વર્કઅપ કરીને રેસ્ટ, મેડિસિન્સ એન્ડ ફિઝિયોથેરાપી. સો ધીસ આર Yes. ધ ગુડ સ્ટેપ્સ ટુ કન્ટિન્યુ અ હેલ્ધી લાઈફ ઇન ધ લોંગ રન. થોડું સર આપણે એ બાબતે સર મારે તમને થોડો ક્વેશ્ચન્સ પૂછવા છે ફોર આર હાઉસવાઇફ્સ કે આપણે જેને કે હોમ મેકર્સ જે આપણા વિમેન્સ છે, લેડીઝ છે સર, એ લોકોના એક બહુ જ ટિપિકલ એક કલ્ચર છે કે એ લોકોને બ્રેવરી માને છે કે આજે દુખાવો છે તોય મેં કામ કર્યું. એ બ્રેવરી છે કે સર પછી મૂર્ખામી છે? આ વસ્તુ કરવી જોઈએ કે ન કરવી જોઈએ અને એનો શું ઇમ્પેક્ટ લોંગ ટર્મમાં પડે છે? સો ફર્સ્ટ ઓફ ઓલ તો હોમ મેકર્સ એટલે દે આર એકચ્યુઅલી અ બેકબોન ઓફ ઈચ ફેમિલી. એટલે એ લોકો છે તો જ કદાચ ફેમિલી પ્રોપરલી સ્મૂથલી રન કરી શકે. યસ. હવે આઈ ટોટલી અન્ડરસ્ટેન્ડ કે ડે ટુ ડેમાં પ્રેક્ટિસમાં છેલ્લા 10-12 વર્ષથી હું સાંભળતો હોઉં કે જેમ કે 45-50 વર્ષે કોઈ ફિમેલ પેશન્ટ્સને પેઇન થયું અને મારી સાથે આવ્યા, આઈ સજેસ્ટેડ સો એન્ડ સો, એટલે ઓલવેઝ એવું જ કે પણ ડૉક્ટર સાહેબ મારે તો સવારે 6 વાગે મારા સનની કે ડોટરની સ્કૂલ બસ આવે, એની પહેલે મારે એનું ટિફિન બનાવવાનું, એમને રેડી થવા માટે હેલ્પ કરવાની, દેન અગેન મારા હસબન્ડનું ઓફિસ ટાઈમ થાય, દેન અગેન આફ્ટરનૂનમાં મારા કિડ્સ રિટર્ન આવે. સો આ જ સાયકલમાં દરેક ફિમેલ્સ અટવાયેલી હોય છે. યસ, હવે આ એમનું ડે ટુ ડે વર્ક છે કે એમનું ડે ટુ ડે કમિટમેન્ટ સમજો એમના ફેમિલી માટે. યસ, એવરી વન ઇઝ બાઉન્ડ ટુ ડુ દેટ અને એવરી વન મેજોરિટી આર ડુઈંગ ઇન અ ગુડ વે. પણ એટ ધ સેમ ટાઈમ પોતાની હેલ્થ માટે બી થોડો ટાઈમ આપવો અને એ બેલેન્સ કરવું એટલું જ જરૂરી છે. એટલે જેમ કે મોર્નિંગ અવર્સમાં તમારા હાઉસહોલ્ડ એક્ટિવિટીની સાથે સાથે એટલીસ્ટ 15-20 મિનિટ વોક છે, ઓર અધરવાઇઝ સાયકલિંગ છે, ઓર 15-20 મિનિટની કોઈ બેઝિક સ્ટ્રેચ આઉટ એક્સરસાઇઝ તમે કરો અને પછી આ તમારું વર્કઆઉટ કરો વગેરે એનીથિંગ. યસ. તો ઇટ બિકમ્સ ઇઝી ફોર ઇન ધ લોંગ રન. સો આઈ સજેસ્ટ કે આ દરેકે દરેક મિડલ એજ ગ્રુપના ફિમેલ મેલ પેશન્ટ્સને ધ્યાનમાં રાખવું જોઈએ. અને બાય 40-45 or 50 it's age that your body needs some discipline or at the same time some rest. એટલે એ ડિસિપ્લિનને તમે રેસ્ટને ફોલો કરતા રહેશો તો આ ડે ટુ ડે જે દુખાવા છે એમાંથી તમે બહાર આવી શકો અને લોંગ રનમાં જઈને આર્થરાઇટિસ અવોઇડ થઈ શકે, તમે હેલ્ધી રહી શકો, એટ ધ સેમ ટાઈમ કોઈ મેજર ઓર્થોપેડિક રિલેટેડ સર્જરીઝ ના આવે. સો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે એ તમે યુ સ્ટાર્ટ ટેકિંગ ધેટ પ્રિકોશન્સ. ઓકે, એટલે સર તમે હમણાં આર્થરાઇટિસની વાત કરી તો સર એક બહુ જ કોમન આર્થરાઇટિસ જેને આપણે કહીએ કે ઓસ્ટિયોઆર્થરાઇટિસ, ઘૂંટણનો ઘસારો. તો સર એ ઘૂંટણનો ઘસારો એજ રિલેટેડ દરેકને આવે જ કે પછી આપણે એને અવોઇડ કરી શકીએ છીએ? કારણ કે સર મેં મારા કહેવાય ને કે ઘણા બધા રિલેટિવ્સ, ઘણા બધા નોન વન્સની સાથે તેવું સાંભળ્યું છે કે એજ થઈને એટલે એ તો થવાનું જ છે, ઘૂંટણનો ઘસારો તો આવે જ, દરેકને આવે. એ સર એ સાચું છે, દરેકને આવે કે પછી આપણે અવોઇડ કરી શકીએ છીએ? ના, એજ પ્રમાણે આવે, બટ ઇફ યુ ટેક સમ પ્રિકોશન્સ તો ના આવે. જેમ કે હું આર્થરાઇટિસને એક બેઝિક બ્રીફ કરું તો મેઇનલી જે અલગ અલગ ટાઈપના બહુ જ આર્થરાઇટિસ છે, પણ there are mainly two arthritis, that is rheumatoid arthritis and osteoarthritis. Rheumatoid arthritis એટલે કે સંધિવા. યુઝ્યુઅલી એનું પ્રેઝન્ટેશન્સ ઇન સમ અરાઉન્ડ થર્ડ ઓર ફોર્થ ડિકેડ. 70 to 80% ફિમેલ પ્રિડોમિનન્સ એમાં જોવા મળે. યસ. એ કદાચ જીનેટિક હોવાની શક્યતા બી હોઈ શકે, ઓર ઇટ્સ લાઈક ઇટ્સ બાય ઇન યોર જીન્સ. એટલે વી ડુ નોટ હેવ અ સિગ્નિફિકન્ટ કંટ્રોલ ઓવર ઇટ. યુઝ્યુઅલી એ રૂમેટોઇડ આર્થરાઇટિસમાં હાથ અને પગના નાના નાના જોઇન્ટ્સ મોર્નિંગમાં વધારે પેઇન કરે અને ડે ટુ ડે એક્ટિવિટીઝમાં પેશન્ટને આખા શરીરમાં દુખાવો ને એવું હોય. હવે આ રીતનો આર્થરાઇટિસ કોઈ નાની એજમાં છે તો એકચ્યુઅલી એનું પ્રોપર ઇવેલ્યુએશન્સ, એટલે કે જેમ કે અમુક એના બ્લડ માર્કર્સ હોય છે, રૂમેટોઇડ ફેક્ટર, આર ફેક્ટર, દેન દેર ઇઝ અ CRP લેવલ, દેન ધ એન્ટી-CCP એન્ટીબોડીઝ, એ બધું બ્લડ વર્કઅપ કરીને એની બી મેડિસિન્સ આવતી હોય છે, જેને કે NSAIDs કહેવાય છે, નોન સ્ટેરોઇડલ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ. સો આઈ સ્ટ્રોંગલી સજેસ્ટ કે એ મેડિસિન તમે લો તો આ જોઈન્ટની ડિફોર્મિટી વધતી અટકે. બટ એ મેડિસિનની સાઇડ ઇફેક્ટ વિચાર્યા કરશો અને જો તમે નહીં લો એ મેડિસિન્સ તો આ ડિફોર્મિટી બહુ જ વધશે. એટલે NSAIDs એક એવી ડ્રગ્સ છે કે જેમાં એડ ઓન થઈને ગ્લેફ્લુનોમાઇડ છે, દેન દેર ઇઝ અ સલ્ફાસેલાઝિન કરીને બી મેડિસિન છે. એ બધાની બેલેન્સ અને પ્રોપર ફિઝિશિયન, પ્રોપર ઓર્થોપેડિક સર્જનનો કન્સલ્ટ કરીને તમે મેડિસિન લેતા રહો અને ટેપરિંગ ડોઝ કેવું હોય તો એની કોઈ સાઇડ ઇફેક્ટ નથી થતી હોતી. પણ જો એ મેડિસિન તમે નહીં લો તો રૂમેટોઇડ આર્થરાઇટિસવાળા પેશન્ટ્સને ડિફોર્મિટી ડેવલપ થવાની શક્યતા બહુ જ હોય છે. સો દેટ ઇઝ અ વન ગ્રુપ. બીજું એક છે કે ઓસ્ટિયોઆર્થરાઇટિસ,
કે જે યુઝ્યુઅલી 55-60 અરાઉન્ડ થોડું પેઇન થવાનું સ્ટાર્ટ થાય. દેટ ઇઝ એન એજ ઓરિએન્ટેડ પ્રોસેસ. એ જેમ કે સફેદ વાળના જેવું છે, એકવાર આવ્યા પછી એને તમે કંટ્રોલ ના કરી શકો. એટ ધ સેમ ટાઈમ પણ તમારા ઘૂંટણની અંદર જેમ કે આર્થરાઇટિસ ડેવલપ થઈ રહ્યું છે, શરૂઆત થઈ છે, બટ યુ આર અવેર કે મને 50 અરાઉન્ડ પેઇનની સ્ટાર્ટ થઈ છે, તો એ વખતે તમે ઓવરવેઇટ હોય અને જો એ કન્ટિન્યુ રહે તો એ આર્થરાઇટિસ જલ્દી ડેવલપ થાય. જેમ કે નીનું ડાયરેક્ટલી કનેક્શન્સ બોડી વેઇટ જોડે છે, તો બોડી વેઇટ કંટ્રોલમાં રાખવું એટલું જ જરૂરી છે. એટ ધ સેમ ટાઈમ તમે કોઈ એક્સરસાઇઝ કે એવું કંઈ ના કરતા હોય તો તમારા નીના સરાઉન્ડિંગ મસલ્સ જે હોય એ બધા ધીરે ધીરે વીક થાય. જેમ કે મસલ્સ વીક થાય તો એનો ડિરેક્ટલી લોડ ડે ટુ ડે એક્ટિવિટીમાં જોઈન્ટ પર આવે, અને જોઈન્ટ પર લોડ વધારે આવે તો જોઈન્ટ ઘસાવાની શક્યતા વધે. એટલે દેટ ઇઝ ધ થિંગ કે તમને એજના લીધે પેઇન શરૂ થયું પણ તમે બધા પ્રિકોશન્સ ના લીધા તો એ પેઇન બહુ જ વધી ગયું અને યુ એન્ડ અપ ઇન સર્જરી. બટ એટ ધ સેમ ટાઈમ જેમ કે મસલ માસ તમારું પ્રોપરલી મેન્ટેન હોય, તમે હાફ એન અવર કંઈક સરસ એક્સરસાઇઝ કરતા હો તો એ જોઈન્ટ ઉપર લોડ ઓછો આવે અને થોડા લોંગ યર સુધી ખેંચી શકાય. There are many patients in age group some around 70-75. They have some around 35-40 years here regularly exercise કરતા હોય છે. એવા પેશન્ટના અમે નીમાં કોઈ ઓન એન્ડ ઓફ સામાન્ય પેઇન થયું અને મને બતાવવા આવ્યા, મેં એક્સરે કર્યો તો બહુ જ નોમિનલ આર્થરાઇટિસ હોય એટ ધ એજ ઓફ 75. રીઝન બિહાઇન્ડ કે એ લોકો એમની યંગ એજથી જ બહુ જ રેગ્યુલરલી ફિઝિયોથેરાપીની જોડે જોડે બહુ જ સારી એક્સરસાઇઝ કરતા હોય, ડે ટુ ડે ડિસિપ્લિન મેન્ટેન કરતા હોય, એમનું બોડી વેઇટ બહુ જ કંટ્રોલમાં હોય, તો એ લોકોને એજ ઓરિએન્ટેડ આર્થરાઇટિસ શરૂઆત થઈ હોય પણ દેટ રિમેન્સ ઇન સ્ટેજ 1 ઓનલી. એટલે એમને ઓન એન્ડ ઓફ બહુ જ લોંગ એક્ટિવિટીઝ જેમ કે 1-2 કલાક ઊભા રહેવું છે, 5-7 કિલોમીટર ચાલવું છે, એમાં જ કદાચ દુખાવો થાય. અધરવાઇઝ બાકી બધી એક્ટિવિટી કરી શકતા. એ તો બધું એકદમ ફ્રીલી કરી શકાય. સો યસ, એજ ઓરિએન્ટેડ આર્થરાઇટિસ ઇટ્સ નોટ બીન અવોઇડેબલ બટ યસ ઇટ્સ મેનેજેબલ. સો દેટ ઇઝ ધ મેસેજ ફોર ઇન જનરલ. યસ, એટલે મેં તો સર ઘણા બધા એવા વિમેન્સ જોયેલા છે જે એટ ધી એજ ઓફ 40-45 પણ મારી સાથે કમ્પ્લેન લઈને આવતા હોય કે ઘૂંટણમાં બહુ જ દુખાવો છે સાહેબ, અને પછી જ્યારે એમ કંઈક આપણે એક વખત એક્સરે કરાવી લઈએ એટલે પછી ખબર પડે કે ભાઈ ઇવન એટ ધી એજ ઓફ 45 ઓર 40 મે બી કે એને ગ્રેડ 2 ગ્રેડ 3 એને આર્થરાઇટિસ એને હોય, એટલે ત્યાંથી પછી રિવર્સ જવું, ગ્રેડ 3 પછી રિવર્સ જવું થોડું ટફ થઈ જાય. યસ, એ ટાઈમે દરેક એક જોઈન્ટ પ્રિઝર્વેશન સર્જરીઝ બી છે ઘણી બધી કે જે મિડલ એજ ફિમેલ પેશન્ટમાં હોય કે મેલ પેશન્ટમાં હોય કે દે હેવ ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ ઓલ કન્ઝર્વેટિવ મેનેજમેન્ટ. જેમ કે સમ ફિમેલ એજ 45 ઓર 42 છેલ્લા 3-4 વર્ષથી નીમાં પેઇન છે, દે હેવ ટ્રાઇડ મેડિકેશન્સ, ફિઝિયોથેરાપી, ઓન એન્ડ ઓફ સારું થાય પાછું વધે. એક્સરે ઇવેલ્યુએશન્સ પ્રમાણે અંદરના ભાગમાં બહુ જ ઘસારો છે, તો એના માટે જેમ કે 1-2 સર્જરીઝ છે, જેમ કે પગ બહુ જ વળી ગયેલા હોય અને એ પેશન્ટ્સને અમુક મેડિસિન્સ, બ્રેસ, ફિઝિયોથેરાપી પછી બહુ ફરક નથી પડતો, તો એવા પેશન્ટ્સમાં પગ સીધું કરવા માટે એક HTO કરીને સર્જરી હોય છે, દેટ્સ કોલ્ડ એઝ હાઈ ટિબિયલ ઓસ્ટિયોટોમી. બટ અગેન બહુ સિલેક્ટેડ પેશન્ટ્સમાં. એટ ધ સેમ ટાઈમ એવા જ એજ ગ્રુપના પેશન્ટ્સમાં કે જેમને આર્થરાઇટિસ ખાલી અને ખાલી અંદરના ભાગમાં જ હોય, જેમના પગ બહુ વળેલા ના હોય, તો એક હાફ ની રિપ્લેસમેન્ટ, પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ, there are many names for it, that's called as a microplasty or a meniscal replacement surgery or a unicondylar knee replacement. So all are same. એટલે જે પેશન્ટને 3-4 વર્ષથી પેઇન છે, જે લોકોની એજ રિલેટિવલી યંગ હોય, એક્સરે ઇવેલ્યુએશન્સ પ્રમાણે ખાલી અને ખાલી અંદરના ભાગમાં જ ઘસારો હોય, બહારના ભાગમાં કોઈ જ ના હોય, તો એ પેશન્ટ્સમાં એ સર્જરી કરવી જોઈએ. એના રિઝલ્ટ બહુ જ સારા. એન્ડ વી કમ્પેર હાફ ની રિપ્લેસમેન્ટ વિથ ટોટલ ની રિપ્લેસમેન્ટ, દેન દેર ઇઝ અ વાસ્ટ ડિફરન્સ બિટવીન ઇટ ઇન ધ આઉટકમ વાઇઝ અને બધી જ રીતે. જેમ કે કોમ્પ્લિકેશન્સ વિથ હાફ ની રિપ્લેસમેન્ટ ઇઝ વેરી લેસ, એટલે એમાં બહુ જ નહિવત કોમ્પ્લિકેશન્સ થાય. એમાં જે અંદરનો જે મેઇન સ્નાયુ જે હોય છે, વાસ્કસ મીડિયાલિસ ઓબ્લિકસ કે ક્વોડ્રિસેપ્સ, એ મિકેનિઝમ બી બહુ ડિસ્ટર્બ નથી થતી હોતી, એટલે પેશન્ટને ઇમિડિયેટલી રિકવરી બહુ જ સારી આવી જાય. એટ ધ સેમ ટાઈમ એમાં બહારના ભાગને આપણે કંઈ કટ કરતા જ નથી, એટલે જેમ કે ખાલી અને ખાલી અંદરનો જે ભાગ છે, એટલે ટોટલ નીનો હાર્ડલી 25% જેવા ભાગને જ આપણે રીસર્ફેસિંગ કરતા હોઈએ છીએ. એટલે જેનાથી ખરાબ વારો જે ઉપરના હાડકાનો 2-3 mm, નીચેના હાડકાનો 3-4 mm એટલું જ કટ કરવાથી એ સરસ રિઝલ્ટ મળતું હોય છે. એટલે ઇનકેસ એ જે પેશન્ટ્સને કે જેને આ બધા ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ કર્યા પછી બી બહુ ફરક નથી પડતો, તો આ ઓપરેશન અત્યારે કરાવી લેવું સારું, એટલા માટે
કે જેનાથી ટોટલ ની રિપ્લેસમેન્ટ ટાળી શકાય. એબ્સોલ્યુટલી, અને વહેલું ન આવે. યસ, હા, એક્ઝેક્ટલી. ઓકે. એટલે સર આપણે એવું કહી શકીએ કે કહેવાય ને કે જે ફિમેલ્સ એવું કહે છે કે ભાઈ મેં તો દુખાવો હોવા છતાંય મેં કામ કર્યું, અને તો પછી બ્રેવરી અને આપણે કહેવાય ને કે સ્ટુપિડિટીની વચ્ચે એક બહુ જ એક પતલી રેખા છે જેનું આપણે કહી શકીએ કે છે પેઇન. તો એટ ધ સેમ ટાઈમ સર હું આપને પૂછવા માંગીશ કે આ ફિઝિયોથેરાપીમાં તમે ઇન્જર્ડ પેશન્ટ્સને કેટલું એનું ઇમ્પોર્ટન્સ આપતા હો છો કે પ્રોપર ફિઝિયોથેરાપી કરે તો આઉટકમ આવવાની શક્યતા કેવી રહેતી હોય છે? ઓકે, એટલે સર ફર્સ્ટ ઓફ ઓલ તો સર કહેવાય ને કે બાય ધી ફિઝિયોથેરાપી મીન્સ જો હું એમ કહેવા જાઉં તો પેશન્ટ્સને અમારે 3 રીતથી અમારે લોકોને, એટલે કે 3 ડિફરન્ટ ફેઝિસમાં અમારે એને સમજાવવા પડે કે ભાઈ કયા રોલ્સ, કયા થિંગ્સ આપણને મેજર રોલ પ્લે કરે છે. એક તો પહેલું એડિક્વેટ સ્લીપ, એડિક્વેટ રેસ્ટ, અને બીજું પ્રોપર મૂવમેન્ટ, અને થર્ડ ઇઝ યોર ડાયટ. આ 3 વસ્તુ જો કહેવાય ને કે પ્રોપર વેમાં જો એને લેવામાં આવે તો ઇન્જરીને આપણે ઘણા બધા અંશે એને સર્જરી સુધી નથી લઈ જવા દેતા, આપણે એને સર્જરીથી આપણે એને ટાળીએ છીએ. અને ઇવન મેં ઘણા બધા ઓર્થોપેડિક્સ પાસેથી પણ સાંભળ્યું છે, ઇવન તમારા મુખે પણ હમણાં ઘણી બધી ફેરી હમણાં સાંભળ્યું કે સર્જરીને કહેવાય ને કે જેટલું બને એટલું આપણે પ્રિવેન્ટ કરવાનો ટ્રાય કરીએ છીએ. તો આ એક પ્રિવેન્ટિવ મેજર્સ માટે અમે યુઝ્યુઅલી કહેતા હોઈએ છીએ કે ભાઈ એડિક્વેટ સ્લીપ, એડિક્વેટ પ્રોપર મૂવમેન્ટ અને પ્રોપર ડાયટ, આ 3 વસ્તુ હોય તો તમે એને ઘણા બધા અંશે આપણે ઇન્જરીને ત્યાં જ આપણે સ્ટોપ કરી શકીએ છીએ, ઇવન આપણે ત્યાંથી રિકવર પણ કરી શકીએ છીએ. ઓકે, તો સર એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સર એક આજના કહેવાય ને કે ગ્રોઈંગ એથ્લીટ્સ તરફથી કે સર એક દરેક પ્લેયરને એક કોમન એક કહેવાય ને કે કન્ફ્યુઝન રહેતું હોય છે કે દુખાવો આજે છે, ફોર એક્ઝામ્પલ આજે રમી રહ્યા છે અને કંઈક વાગ્યું અથવા કંઈક ટ્વિસ્ટ થઈ ગયો કે ની કિંક થઈ ગયો, તો એ ટાઈમ પર જ્યારે દુખાવો થઈ રહ્યો છે તો કયા દુખાવાને ઇગ્નોર કરવો અને રમતું રહેવું, અને કયા દુખાવા પછી કહેવાય ને કે અમારે પ્રોપર રેસ્ટ લઈ લેવો અને ઓર્થોપેડિકને અમારે કન્સલ્ટ કરી જ લેવા. એટલે ક્યારે રમવું દુખાવા સાથે ને ક્યારે દુખાવા થાય અને તરત જ રમવાનું રોકી દેવું, એ સર થોડું સમજાવજો ને. હવે આ જ ક્વેશ્ચનનો આન્સર હું એવી રીતે આપીશ કે અગેન ધીસ ક્વેશ્ચન્સ એપ્લાય ટુ અ ડિફરન્ટ ગ્રુપ ઓફ એથ્લીટ્સ. એટલે જેમ કે ધોઝ આર ધ પ્રોફેશનલ એથ્લીટ્સ. સે ફોર એક્ઝામ્પલ કે આજે કોઈ 20-25 વર્ષના કોઈ પ્રોફેશનલ એથ્લીટ છે કે જે ગેમ એમની ચાલુ છે, એમની સિઝન ચાલુ છે, એમાં એમને ટ્વિસ્ટ થયો, ઓર એન્કલમાં સ્પ્રેઇન થયું, ઓર શોલ્ડરમાં એકાદ વાર ડિસ્લોકેટ થયું, એન્ડ એક્સરે વાઇઝ કોઈ એવું મેજર ફ્રેક્ચર નથી, ઓર એક્સરે વાઇઝ દેર ઇઝ નો ડિફોર્મિટી. સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપિસ્ટે અને સ્પોર્ટ્સ મેડિસિન કન્સલ્ટન્ટે એકાદ વાર ઇવેલ્યુએશન કર્યું, બટ કોઈ એવું ક્રોસ લેક્સિટી નથી, પણ એમની હજુ બી સિઝનની 4-5 મેચ કે એવું કંઈ બાકી છે. તો એવા પ્રોફેશનલ એથ્લીટ માટે આઈ સજેસ્ટ કે એમને આઈધર રિલેટિવલી મેડિકેશન્સ, એટ ધ સેમ ટાઈમ ટેપિંગ, મસલ સ્ટ્રેચ આઉટ કરીને લેટ હર કમ્પ્લીટ હિઝ ઓર હર ગેમ. કારણ કે એમના માટે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એબ્સોલ્યુટલી. ફાઇન. સો ઇન અ વે કે એન્ડ એટ ધ સેમ ટાઈમ એમની જેવી સિઝન પતે તો પાછું ફરી ફર્ધર વર્કઅપ કરીને કે આવામાં હવે રેસ્ટની જરૂર છે કે ફિઝિયોથેરાપીની જરૂર છે કે કોઈ સર્જરીની જરૂર છે, તો એ પ્રમાણે વિચારી શકાય. હવે એટ ધ સેમ ટાઈમ ધોઝ આર નોન પ્રોફેશનલ એથ્લીટ્સ ઓર વીકેન્ડ સ્પોર્ટ્સ પ્લેયર કે જે અઠવાડિયે એકવાર રમતા હોય કે 15 દિવસે એકવાર રમતા હોય, તો એના માટે મારો મેસેજ એવો હશે કે આજે જેમ કે કોઈ ક્રિકેટ રમતા તમે છેલ્લા 4-5 વર્ષથી આવું વીકેન્ડ ક્રિકેટ રમો છો અને યુ આર ડુઈંગ વેલ, તમને કોઈ જ ઇશ્યુઝ નથી, પણ આજે કંઈક રમતા ટ્વિસ્ટ થઈ ગયો અને નીમાં સહેજ પેઇન થાય છે, પણ એ પેઇન તમારી ડે ટુ ડે એક્ટિવિટીમાં હેમ્પર નથી કરતું, તો કદાચ તમે રેસ્ટ કરો, થોડું મેડિકેશન્સ કે એવું કંઈ લો, એન્ડ દેન આફ્ટર 2-3 વીક્સ યુ સ્ટાર્ટ પ્લેઇંગ અગેન. બટ એટ ધ સેમ ટાઈમ એવી કોઈ ઈજા થઈ કે જેનાથી તમારી ડે ટુ ડે એક્ટિવિટી બી ડિફિકલ્ટી થાય છે, જેમ કે સીડી ચડવી ઉતરવી છે, કે વધારે વાર ઊભા રહેવું છે, કાર ડ્રાઈવ કરવું છે, 2 વ્હીલર ડ્રાઈવ કરવું છે, ઓફિસમાં બેઠા વર્ક નથી થતું, નીમાં કે શોલ્ડરમાં કે બેકમાં બહુ જ પેઇન થાય છે, તો એ વખતે પ્રોપર એનું ઇવેલ્યુએશન કરવું અને જે તે ઓર્થોપેડિક સર્જન તમને જે એનું સલાહ આપે, જે તમને ગાઈડન્સ આપે, એ પ્રમાણે આગળ વધવું જોઈએ. પરફેક્ટ. ઓકે, તો સર મતલબ આપણે એમ કહી શકીએ કે દરેક દુખાવા સેમ નથી હોતા, અને દુખાવો એ એક કાઇન્ડ ઓફ વોર્નિંગ છે, અને ત્યાં જો આપણે એને એડિક્વેટ રેસ્ટ આપણે લઈ લઈએ અને પ્રોપર એના મુવમેન્ટ આપણે જો પ્રોપર કરી લઈએ અને પ્રોપર ફિઝિયો થાય, પ્રોપર મેડિકેશન્સ થાય, તો આપણે ત્યાં એને પ્રિવેન્ટ કરી શકીએ છીએ. ઓકે, સ્પેસિફિકલી સર એક શાર્પ પેઇન વર્સિસ ડલ પેઇન, અને સર સ્વેલિંગ, ક્લિકિંગ સાઉન્ડ્સ, નમનેસ, આ બધી સાઇન્સ જ્યારે આવે તો સર આપણે સર આ એક રેડ ફ્લેગ છે, અને સર ઇફ ઇટ ઇઝ અ રેડ ફ્લેગ તો આપણે એને કઈ રીતે પ્રિવેન્ટ કરી શકીએ? કરેક્ટ.
સો પરસે આપણે સ્પોર્ટ્સ ઇન્જરી રિલેટેડ વાત કરીએ તો રેડ ફ્લેગ્સ આર મેઇનલી અ રેડનેસ ઓર બ્લુનેસ ઓફ એની પર્ટિક્યુલર રીજન, જેમ કે Okay. ની, શોલ્ડર, એન્કલ, સિગ્નિફિકન્ટ પેઇન આફ્ટર સમ ઇવેન્ટ, ઝરક આવ્યા પછી એવી કોઈ સિગ્નિફિકન્ટ પેઇન થાય છે કે તમને મૂવ જ નથી થઈ શકાતું, ઓકે અને એટ ધ સેમ ટાઈમ લાઈક એક્સ્ટ્રીમ ત્યાં આગળ સ્વેલિંગ થઈ જવું. સો ધીઝ આર ધ થ્રી મેઇન રેડ ફ્લેગ સાઇન્સ. સો આવું કંઈ હોય તો પ્રોપર એક્સરે કરીને તરત એને ઇવેલ્યુએટ કરો, દેટ્સ અ ગુડ થિંગ. એટ ધ સેમ ટાઈમ લાઈક ડલ એકિંગ પેઇન ઓર પેઇન ઓનલી વાઇલ પ્લેઇંગ, અને રમ્યા પછી એ પેઇન જતું રહેતું હોય, ઓર એટ ધ સેમ ટાઈમ કોઈ એક્ટિવિટીને સ્ટાર્ટ કરો ત્યારે પેઇન હોય, ઇવેન્ચ્યુઅલી પેઇન ઓછું થઈ જતું હોય. સો ધીઝ આર ધ મેનેજેબલ સાઇન્સ ફોર યોર ડે ટુ ડે પેઇન થ્રેશોલ્ડ લેવલ. એટલે એને કદાચ તમે થોડું રેસ્ટ, ફિઝિયોથેરાપી અને સ્ટ્રેચ આઉટ કરો તો એ કંટ્રોલમાં આવી શકે છે. સો આપણે આ જે કન્વર્ઝેશન સર થયું આપની સાથે કે જેમ કે આ કોઈ બી ઇન્જરી થઈ છે તો એનું આ રેડ ફ્લેગ સાઇન આપણે ડિસ્કસ કર્યું. તો હવે આ કોઈ પેશન્ટ્સને જેમ કે એમની ઇન્જરીને 1-2 વીક થઈ ગયા અને તમારી જોડે ફિઝિયોથેરાપી માટે આવે અને પછી એમનું આઉટકમ પ્રોપર ફિઝિયોથેરાપી કરે તો કેટલું સારું આઉટકમ આવતું હોય છે? અરે સર, બહુ જ એનાથી સારું આઉટકમ આવતું હોય છે. જ્યારે ઇન્જરી પછી કહેવાય ને કે યુઝ્યુઅલી પેશન્ટ્સને પેઇન હોય અને એ ટાઈમે પેશન્ટ્સ એમ કહે કે ભાઈ અમને તો ડૉક્ટરે કીધું છે દુખાવો થાય છે તો આપણે મુવમેન્ટ નહીં આપવી, પણ એ મુવમેન્ટ અલગ હોય છે, બરાબર. મુવમેન્ટ ઇન સેન્સ તમને જે ડે ટુ ડે તમને એક્ટિવિટી તમને કરવાની ના પાડી હોય, વેઇટ લિફ્ટ કરવાની ના પાડી હોય, એ મુવમેન્ટની ના પાડી છે. જ્યારે ટ્રીટમેન્ટ આપીએ છીએ તો એની મનાઈ નથી હોતી. એટલે ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે હું અત્યારે એક બહુ જ કોમન કન્ડિશનની વાત કરીએ, ફ્રોઝન શોલ્ડર. તો સર ફ્રોઝન શોલ્ડર હોય તો એ ટાઈમે ડૉક્ટર્સે એવું કહેલું હોય કે ભાઈ વધારે પડતું કહેવાય ને કે રોટેટિંગ મુવમેન્ટ નહીં આપવાની, સર્કમડક્ટરી મુવમેન્ટ નહીં આપવાની, અને જ્યાં ક્યાંય પેઇન થાય જે મુવમેન્ટ ઉપર ત્યાં સ્ટોપ થઈ જવું. તો એ પેશન્ટને સલાહ આપેલી છે, નોટ ટુ ધ ફિઝિયો. એટલે એ ટાઈમે અમારે એનું કહેવાય ને કે કેપ્સ્યુલ નું જે એડેશન છે એ બ્રેકડાઉન કરવું પડે, એટલે એ ટાઈમે પણ એને મુવમેન્ટ આપવી પડે. એ ટાઈમે પેઇન થાય પેશન્ટને, પણ એ પેઇન કહેવાય ને કે જ્યારે અપકમિંગ ડેઝ ઓર અપકમિંગ વીક્સમાં એને જે રિકવરી આપવાનું છે ને એને એ પેશન્ટને એ ટાઈમે નથી ખબર હોતી, માટે એને ડર હોય કે પેઇન છે તો પણ મુવમેન્ટ, પણ યસ વી હેવ ટુ ગીવ મુવમેન્ટ, અને એ ટાઈમે આપેલી મુવમેન્ટ કહેવાય ને કે એને સ્ટ્રેન્થનિંગ પણ આપે છે, અને એનો જોઈન્ટ જે એડેશનમાં ગયો છે એને પણ આપણે એને વળી પાછું બેક ટુ નોર્મલ આપણે લઈને આવી શકીએ છીએ. પણ એટ ધ સેમ ટાઈમ આઈ સજેસ્ટ કે આ જે વાતને આપણે કન્ક્લુડ કરીએ તો ઇન અ વે કે જ્યારે બી કોઈ પેશન્ટને, જેમ કે તમે એથેસિક કેપ્સ્યુલાઇટિસનો એક્ઝામ્પલ આપ્યો, યસ, તો જેમ કે પેશન્ટને રોટેશન કરીએ તો પેઇન તો થવાનું જ, યસ, પણ જો આપણે રોટેશનલ સ્ટ્રેચ આઉટ તમે ના કરો તો એ સ્ટિફનેસ ઓર વધવાની. એબ્સોલ્યુટલી 100%. સો ઇન અ વે જેમ કે ઓર્થોપેડિક સર્જનનું પ્રોપર પ્રિસ્ક્રિપ્શન સાથે તમે બી એનું ફોલોઅપ કરો તો એક એ લાઈક કોઓર્ડિનેશન બિટવીન પેશન્ટ, ફિઝિયોથેરાપિસ્ટ એન્ડ ઓર્થોપેડિક સર્જન, તો એના લીધે પેશન્ટનું આઉટકમ સારું આવવાની ઘણી પ્રોબેબિલિટી હોય છે. 100%. એટલે હું મારી ડે ટુ ડે પ્રેક્ટિસમાં એવી રીતે ટ્રાય કરતો હોઉં છું. જેમ કે આજે મેં કોઈ પેશન્ટની ACL કે કોઈ શોલ્ડરની સર્જરી કરી અને આઈ યુઝ્યુઅલી ગીવ અ પ્રોટોકોલ ફોર કે નેક્સ્ટ 2.5 મંથ કે નેક્સ્ટ 6 to 8 વીક કે 12 વીક એમને શું કરવાનું છે. મારા દરેક પેશન્ટ સર્જરી પછી એ ડિસ્ચાર્જ થવાની સાથે સાથે પ્રોટોકોલ સાથે જ ઘરે જાય. એટલે શરૂઆતના એ પ્રોટોકોલમાં બેઝિક અવેરનેસ લેમેન લેંગ્વેજમાં બી ઘણું બધું લખેલું હોય અને સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપિસ્ટ માટેની બી ઇન્સ્ટ્રક્શન હોય. એટલે પેશન્ટ માટેની જે ઇન્સ્ટ્રક્શન હોય તે પેશન્ટ કેન રીડ ઇટ વેલ એન્ડ દે કેન ફોલો, અને ફિઝિયોથેરાપિસ્ટ માટેની જે ઇન્સ્ટ્રક્શન હોય દે કેન ફોલો. યસ, અગેન ક્યાંક એ લોકોને ડાઉટ્સ હોય તો આઈ ઓલવેઝ કમ્યુનિકેટ વિથ ધ કન્સર્ન ફિઝિયોથેરાપિસ્ટ, અને દેટ બિકમ્સ અ ઇઝી લાઈફ ફોર ધ પેશન્ટ. 100%. હવે મારા અરાઉન્ડ 30-40% પેશન્ટ્સ દે આર આઉટ સ્ટેશન, કે જે લોકો અમદાવાદની બહારથી સર્જરી માટે આવે, જેમ કે રાજકોટથી આવતા હોય, કોઈ પેશન્ટ ગાંધીધામ ભુજથી આવતા હોય, કોઈ પેશન્ટ નોર્થ ગુજરાત, ઘણા બધા પેશન્ટ રાજસ્થાનથી બી આવતા હોય. હવે એ પેશન્ટ માટે 4-5 વીક 6 વીક અમદાવાદમાં રહીને ફિઝિયોથેરાપી કરવું એ થોડું ડિફિકલ્ટ ટાસ્ક છે. એબ્સોલ્યુટલી. તો એ પેશન્ટ માટે હું એક પ્રોટોકોલ એટ ધ સેમ ટાઈમ દરેક પેશન્ટ માટે પોસ્ટ સર્જરી પ્રોટોકોલ બી અલગ હોય. કારણ કે મેં પેશન્ટમાં મેનિસ્કાઈ રિપેર કર્યું તો પોસ્ટિયોહોર્નમાં કર્યું, બોડીમાં કર્યું, મીડિયલ મેનિસ્કાઈ હતું, લેટરલ મેનિસ્કાઈ, તો એ બધાનું રિહેબ બહુ અલગ રહેતું હોય. 100%. એટલે એક રિહેબનો પ્રોટોકોલ આપીને જે તે ફિઝિયોથેરાપિસ્ટની જોડે સ્ટાર્ટ કરે તો હું એમની જોડે એવરી વીકલી કમ્યુનિકેટ કરતો રહું. ક્યારેક જરૂર પડે તો આઈ કેન હેવ અ વિડીયો કોલ વિથ ધ કન્સર્ન ફિઝિયોથેરાપિસ્ટ એન્ડ પેશન્ટ. તો એનાથી રિકવરી બહુ જ ફરક પડે છે. એબ્સોલ્યુટલી. તો સર આના ઉપર સર એક મને સર તમને ક્વેશ્ચન પૂછવો છે.
પ્લીઝ આનું કહેવાય ને કે મને એક ઓનેસ્ટ મને એક ઓપિનિયન ઓનેસ્ટ sure. એક આન્સર મને આપજો કે આજે કહેવાય ને ઘણા બધા ફિઝિયોઝ ને મેં કહેવાય ને કે એમનું ઓપિનિયન આપતા સોશિયલ મીડિયા પર જોયા છે કે એ લોકો કહેતા હોય છે કે અમે ઓર્થોપેડિક ડૉક્ટર્સને અમે નથી કહેવા જતા કે કઈ મેડિસિન્સ આપો ક્યારે સર્જરી કરો દેન વાય દે આર સજેસ્ટિંગ અસ કે કઈ એક્સરસાઇઝ તમે કરાવો કે તમે ના. કઈ મોડાલિટીઝ તમે આપો. Correct. So there is no superiority or hierarchy in any of the branch. Absolutely. All are working in the same platform. I strongly believe in the evidence-based work. Absolutely. So I don't say that कि मैं हूँ information આપું છું. I just suggest कि what kind of surgery I did. I feel કે આમાં આ પ્રમાણે સ્ટેપ પ્રમાણે જઈશું તો કદાચ પેશન્ટનું આઉટકમ સારું આવશે. Yes. So that doesn't mean that I gave a prescription that you are, I give an instruction. It's a Yes, prescription. yes, yes, It's not yes, an yes. instruction. Absolutely. So there is a great difference between an instruction and prescription. I Yes. give instruction to my patient and I give a prescription to my To the concerned physio- physiotherapist. yes, absolutely. So હા એ કદાચ એવી મેન્ટાલિટી હોય ને મેં બી ઘણી વખત આવી ટોક સાંભળેલી છે. But per se, for me, it's all my orthopedic colleagues or any of the physicians or any of the physiotherapists. We work in the same platform. Absolutely. So there is no એટલે સર hierarchy like આઈ ગેસ હું એવું difference. કહી શકું કે આમાં મેની ટાઈમ્સ મિસકન્સેપ્શન ક્રિએટ પેશન્ટના સાઈડથી વધારે થાય છે કારણ કે તમે આપ્યું હોય પ્રિસ્ક્રિપ્શન અને ફિઝિયોને જઈને આપે અને એમ કે સરની ઇન્સ્ટ્રક્શન્સ છે કે આમ જ કરવાનું છે. એ કદાચ એમનો એક થોડો બોલવાનો ટોન અલગ Yes, હોય yes, અને maybe. પેશન્ટના માઇન્ડમાં એવું હોય કે સર્જન એટલે કે મોટા અને ફિઝિયોથેરાપી કરાવે પણ એવું કંઈ જ હોતું નથી. Yes, So yes, yes. everyone have that target for the better outcome of patient. So that is Yes. our strong motto and with the communications is very important. તો એ 100%. પોસિબલ છે. એબ્સોલ્યુટલી અને વગર હા. કમ્યુનિકેશન તો બટ હા, ઓબ્વિયસ છે કે exactly. પેશન્ટને સારું રિઝલ્ટ ન ના મળી શકે. અને ઘણી વખત પેશન્ટ્સના ઇફ્સ બટ્સ પેશન્ટ્સનું માઇન્ડસેટ આપણે રીડ કરવું ઘણી વાર અઘરું પડતું હોય છે. હા, યસ, પણ that's like part and parcel of our practice. And એબ્સોલ્યુટલી. we better go away. That's the reason I said कि I also directly communicate with the concerned physiotherapist sir. એબ્સોલ્યુટલી. એટલે હું પેશન્ટની જોડે કંઈ કમ્યુનિકેટ કરું તો પેશન્ટ ઘણી વખત એવું કે અરે આ સાહેબ તો બરોબર કરાવતા નથી. મેં એક કામ કરો મને પેશન્ટ તમારા ફિઝિયોથેરાપિસ્ટ સરનો નંબર આપો ઓર મેડમનો નંબર yes, આપો અને આઈ yes, ટ્રાય yes. ટુ કમ્યુનિકેટ. ઓકે So- એટલે સર આ જ અમારી પણ સર ક્યોર ટ્રાઇબની પણ સર આ જ મેથડ છે અમારો પણ આ જ મોટો રહેતો હોય છે કે કહેવાય ને કે જ્યારે પેશન્ટના સારા આઉટકમ માટે અમે યુઝ્યુઅલી કહેવાય ને કે એમના ફિઝિશિયન્સ ઓર એલ્સ એમના સર્જન સાથે અમે એક બહુ જ સારો રિલેશન પહેલાં બિલ્ડઅપ કરીને એમના થ્રુ અમે ઇન્ફોર્મેશન લઈએ ના કે Correct. પેશન્ટ થ્રુ. આ કે પેશન્ટ મેની ટાઈમ્સ એને ન ખબર હોય કે મારે શું એમને જઈને કહેવાનું છે શું ઇન્ફોર્મેશન આપવાની છે ને એમાં ઘણી બધી ફેરી મિસકન્સેપ્શન થતા હોય છે મિસકોમ્યુનિકેશન થતા હોય છે. Correct. તો એમાં કહેવાય ને કે ઘણી બધી ફેરી ક્લેશ હા, થતો હોય પણ true, એને true. એને અવોઇડ કરવા માટે અમે આ વસ્તુ કરતા હોઈએ છીએ કે પેશન્ટને પણ સારો આઉટકમ મળે હા. અને એ બાને કહેવાય ને કે બંને ફેટર્નિટીના ડોક્ટર્સ વચ્ચે એક રિલેશન પણ સારો મેન્ટેન થાય. એટ ધ સેમ ટાઈમ બીજું હું ઓલવેઝ કમ્યુનિકેટ કરવા એટલા માટે ઇન્સિસ્ટ કરતો હોઉં છું જેમ કે આજે કોઈ પેશન્ટની મેં સર્જરી કરી હું યુઝ્યુઅલી ડે કેર સર્જરી કરતો હોઉં છું ઘણા બધા શોલ્ડરમાં અને નીમાં હાર્ડલી 1 day સ્ટે એટલે પેશન્ટની મેં સર્જરી કરી 45 મિનિટ્સ મેં એકવાર રાઉન્ડ લીધો તે ગોટ ડિસ્ચાર્જ. હવે આજે એ પેશન્ટ જે તે કન્સર્ન ફિઝિયોથેરાપિસ્ટ જોડે ફોલોઅપ કરી રહ્યા છે તો એ કદાચ ફિઝિયોથેરાપિસ્ટ અને પેશન્ટ વધારે ટાઈમ સ્પેન્ડ કરે છે એકબીજા સાથે. Yes, સો પેશન્ટને absolutely. કોઈ ઇશ્યુ છે અથવા તો કોઈ ઇફ સમથિંગ ઇઝ ગોઈંગ રોંગ પોસ્ટ સર્જરી કંઈક ઇશ્યુઝ થયા તો એ પેશન્ટને ખબર પડે પણ એને પ્રોપર એથિકલ વે ફિઝિયોથેરાપિસ્ટને વધારે ખબર પડે. Yes, એટલે ઇફ આઈ એમ ઇન absolutely. ટચ વિથ ધ ફિઝિયોથેરાપિસ્ટ તો એ મને તરત જ ખબર પડે કે હા આમાં મારે કંઈ આગળ પ્રિકોશન્સ લેવાના છે અથવા Yes, હોલ્ડ કરવાનો છે yes, ફિઝિયોથેરાપી yes, કોઈ અલગ ફિઝિયોથેરાપી આપવી છે એટલે એ કમ્યુનિકેશન્સ કરવો બહુ જ જરૂરી છે. જેમ કે આજે એક જસ્ટ એક્ઝામ્પલ આપું કે જેમ કે હિપ સર્જરી થઈ હોય કોઈ વાર અને પેશન્ટ્સને ફિઝિયોથેરાપી સર્જરીમાં જાય છે હવે 2-3 વીક પછી ક્યાંક સ્લીપ થયું અને ડિસ્લોકેશન થઈ ગયું તો કદાચ પેશન્ટ્સને તો ડિફિકલ્ટી હશે પણ હું મને ફોન કરીને કહે તો આઈ સે હા ફાઇન મેડિકેશન લો તમે થોડો રેસ્ટ કરો બટ એટ ધ સેમ ટાઈમ એ ફિઝિયોથેરાપિસ્ટ સરે જોયું હોય અથવા મેડમે જોયું હોય તો એ મને કહે ઇમિડિયેટલી કે સર એને શોર્ટનિંગ જેવું લાગે છે અથવા તો એ ચાલી જ નથી શકતા તો આઈ ઓલવેઝ સે ના ધીસ ઇઝ સમથિંગ આઈ નીડ ટુ ટેક કેર એટલે આઈ કોલ ધેમ ઇમિડિયેટલી. સો ધીસ ઇઝ વન ઓફ ધ એક્ઝામ્પલ. આવું ઘણા બધામાં થઈ શકે છે. 100%. જેમ કે આજે કોઈ સર્જરી થઈ અમુક કોઈ પેશન્ટ્સને કોઈ વાર સર્જરી થયા પછી ત્યાં સ્વેલિંગ બહુ જ આવે અથવા તો નીમાં કોઈ મલ્ટી લિગામેન્ટ સર્જરી થઈ તો ત્યાં આગળ બહુ જ સ્ટીફનેસ થવાની કે કમ્પાર્ટમેન્ટ થવાની શક્યતા રહે
અધરવાઇઝ there is a DVT કરીને એક કોમ્પ્લિકેશન હોય હા, છે, yes, it's called as a yes, deep yes. vein thrombosis. It's very Absolutely. rare in ligament surgeries, પણ knee replacementમાં એવું થવાની શક્યતા બહુ જ હોય છે. એબ્સોલ્યુટલી યસ એટલે બીંગ ની સર્જન તરીકે હું સ્પોર્ટ્સ ઇન્જરીની બી સર્જરીઝ કરું છું, એટ ધ સેમ ટાઈમ ની રિપ્લેસમેન્ટ બી બહુ જ રેગ્યુલરલી કરતો હોઉં છું. હવે Yes. જેમ કે આજે મેં સર્જરી કરી અને પેશન્ટ ફિઝિયોથેરાપીના ટચમાં છે કે જે સારા ફિઝિયોથેરાપી સર મેડમ જોડે કરી રહ્યા છે. હવે 5મા કે 7મા દિવસે પેશન્ટને કોઈ વાર કાફમાં ટેન્ડરનેસ બહુ જ ડેવલપ થાય. યસ હવે પેશન્ટ મને ફોન કરીને કહે કે હર્ષભાઈ મને બહુ દુખાવો થાય છે, પણ એ મને એવું ના કહે કે નીમાં થાય છે કે કાફમાં થાય છે, તો આઈ મે નોટ બી એબલ ટુ જજ. પણ એ ફિઝિયોથેરાપી જોડે હું ટચમાં હોઉં અને એને કોઈ કાફમાં બહુ જ દેન ઇમિડિયેટલી મને સર કહે કે એમને કાફમાં પેઇન છે, એન્કલ ડોર્સિફ્લેક્શન નથી કરી શકતા, Yes. હોમાન સાઇન પોઝિટિવ એવું લાગે છે, દેન દેટ્સ ઇમિડિયેટલી એલાર્મિંગ ફોર મી. યસ સર, Yes. એમને તરત તમે મોકલી આપો. સો આઈ Yes, ઇવેલ્યુએટ absolutely. અકોર્ડિંગલી. Yes, એટલે એ yes. જો કમ્યુનિકેશન પ્રોપર હોય તો એ પેશન્ટના આઉટકમમાં બહુ જ ફરક પડશે. એબ્સોલ્યુટલી સર. એટલે સર આ વાતો સર એક કહેવાય ને કે હું મારા એક રિસન્ટ કેસની સર હું તમને એક વાત કરવા સર જરા વચ્ચે માંગીશ યસ શ્યોર. કે થોડા ટાઈમ પહેલાં જસ્ટ બિફોર અ વીક મારે એક પેશન્ટ હમણાં કહેવાય ને એની ટ્રીટમેન્ટ મેં કન્ક્લુડ કરી. એ પહેલાંની વાત કરું ને તો અરાઉન્ડ 30 ડેઝ જેવું 28-30 ડેઝ જેવું થયું હતું એમની ટ્રીટમેન્ટ કરતાં દાદા હતા, એજેડ હતા અને એમનું TKR હમણાં થયું હતું. અને અરાઉન્ડ એમને 28-30 ડેઝ એમની ટ્રીટમેન્ટ કરી અને સ્ટીલ એમને કહેવાય ને કે સ્ટીચીસ ઉપર એમને થોડું એમને સ્વેલિંગ રહ્યા કરતું હતું અને સ્ટીચીસ ઉપર જ એમને પેઇન રહેતું હતું કે જ્યાં જગ્યાએ સ્ટીચીસ લીધેલા છે એ જગ્યા પર એમને પેઇન હતું. એટલે કહેવાય ને કે હું રેગ્યુલર ઓબ્ઝર્વ કરતો હતો અને એમને કહેવાય ને કે ત્યાં પેઇન હોવાને કારણે એમને એમ થયું કે હું તેલની ત્યાં મસાજ કરું, તેલ લગાવીને મસાજ કરું થોડું રાત્રે સૂતા પહેલાં, અને એમણે મસાજ કર્યું અને બીજા દિવસે મોર્નિંગમાં સ્વેલિંગ બહુ જ વધારે વધી ગયું ઓકે. અને પગ એકદમ જ ફૂલી ગયો હતો, હોટનેસ હતી, રેડનેસ હતી. એટલે ઇટ વોઝ એન અલાર્મિંગ સાઇન ફોર મી કે ભાઈ આ બની શકે કે કોઈ ઇન્ફેક્શન હોય જેને કારણે પેઇન ના જતો, કારણ કે 30 ડેઝ પછી બી પેઇન ન જવું, પગ પ્રોપર ન વળવું, આટલું બધું સ્વેલિંગ રહેવું એ થોડું કહેવાય ને કે અજુબતી વાત છે, આવું યુઝ્યુઅલી જોવા ના મળે. એટલે મેં એમના ઓર્થોને ફોન કર્યો, એમને વાત કરી કે સર આ રીતનું સિચ્યુએશન છે અને એમને સ્વેલિંગ એકાએક વધ્યું છે, ગઈકાલ સુધી તો કંઈ હતું નહીં પણ આજે બહુ વધારે જોવા મળે છે, તો વોટ ઇટ કેન બી. સરે બી એવું જ કહ્યું કે ઇન્ફેક્શન જેવું હોય નહીં, કારણ કે 30 દિવસ પછી ઇન્ફેક્શન ના હોય તો યુઝ્યુઅલી આપણને 1-2 વીકમાં આપણને આઈડિયા આપણને આવી જાય, પણ આટલું બધું 1 મહિના પછી આપણને જોવા ન મળે. પણ સિલેક્ટ તમે મોકલી આપો, અમે જોયું અને ઇટ વોઝ નથિંગ એલ્સ. પણ એમણે જે મને ન કીધું, ઓર્થોપેડિકને જેને કીધું હા મેં આગલી રાત્રે મેં તેલથી મસાજ કર્યું હતું. એટલે એમના એક્સરે વગેરે કરાવીને પછી આઈડિયા આવ્યો. એટલે કે સી આ કન્વર્ઝેશન પ્રોપર હોય, કોમ્યુનિકેશન પ્રોપર હોય ઓર્થો અને ફિઝિયોની વચ્ચે, તો પેશન્ટ આઉટકમમાં કહેવાય ને કે ઘણો મેજર ડિફરન્સ પડતો હોય છે. જ્યાં એના ફેમિલી મેમ્બર્સ પણ એટલા જ ટેન્શનમાં આવી ગયા હતા કે એકદમ જ શું થયું, કેમ આટલો બધો સોજો આવી ગયો. એટલે એ જગ્યા પર એ લોકો તો ઓર્થોપેડિક પાસે જવાની ના કે ના હવે શું જવાની જરૂર છે નથી, પણ મેં કહ્યું કે ના આપણે જઈ આવ, હું સરને વાત કરી રહ્યો છું એ વખત. એટલે એ કોમ્યુનિકેશન હોય તો પેશન્ટ આઉટકમમાં ઘણું હેલ્પફુલ રહેતું હોય છે. તો સર એક હવે આપણે કહેવાય ને કે બહુ જ કોમન આજની જે ડિફોર્મિટી છે અને એના માટેના જે મિથ્સ છે એના વિશે આપણે થોડી વાત કરીએ. તો સર એવી એક કન્ડિશન છે ટેનિસ એલ્બો. તો સર ઘણા બધા એમ કહે છે ટેનિસ એલ્બો તો ખાલી ટેનિસ પ્લેયર્સને જ થાય, પણ જે ડેસ્ક જોબ કરે છે 8-8 કલાક જે ડેસ્ક ઉપર બેઠેલા છે, કે પછી જે કહેવાય ને કે લોંગ ટર્મ ડ્રાઈવ કરે છે, કે પછી હોમ મેકર્સ છે કે જે ફૂલ ડે કિચનમાં વર્ક કરે છે, એ લોકોને ટેનિસ એલ્બો ના થાય. સર એવું હોય કે ન થાય કે પછી દરેકને થઈ શકે? સી ટેનિસ એલ્બો ઇટ્સ બેઝિકલી એલ્બોના આઉટર પાર્ટમાં કે જ્યાં એક લિટલ એપિકોન્ડાઇલ હોય ત્યાંથી બધા એક્સટેન્સસ મસલ સ્ટાર્ટ થતા હોય, એનું ઓરિજિન ત્યાં હોય, તો એની ઓવર એક્ટિવિટીના લીધે એનું ઇન્ફ્લામેશન થાય અને દેટ્સ સ્ટાર્ટ ઓફ પેઇન. સો ઇવેન્ટ એવી છે મેઇનલી કે ધોઝ આર ધ સ્ક્વીઝિંગ એક્ટિવિટીઝ, continuous activities which requires the elbow, forearm and wrist. એવા બધાને આ થવાની શક્યતા ઘણી વધારે હોય છે. એટલે જેમ કે હાઉસહોલ્ડ એક્ટિવિટીમાં તમે જુઓ, જેમ કે ફિમેલ્સ કે કપડાં નીચોવા, કપડાં સ્ક્વીઝ કરવા, કપડાં ધોવા, એટ ધ સેમ ટાઈમ બહુ જ બધી વાર લોટ બાંધવો, બહુ જ બધી રોટલીઝ બનાવવી, તો આ બધી એક્ટિવિટીઝ છે કે જેમાં એ એલ્બોના એ પાર્ટની બહુ જ ઓવર એક્ટિવિટી થાય કે જેના લીધે એનું ઇન્ફ્લામેશન બહુ જ વધે અને એ પેઇન સિગ્નિફિકન્ટ રહે. સો ઇટ્સ નોટ ઓનલી કે ટેનિસ પ્લેયરને જ થાય, ટેનિસ પ્લેયરને બી થવાની શક્યતા બહુ જ છે, બિકોઝ કે એ જે લોકો સ્મેશ કર્યા કરે કન્ટિન્યુઅસલી ઓવરઆર્મ એક્ટિવિટીઝ, તો એમાં એલ્બો ઉપર ઇમ્પેક્ટ આવતો હતો. સો દેટ્સ નો એ ટેનિસ એલ્બો તરીકે ઓળખાય છે, બટ નોટ નેસેસરી.
તો સર એવા કોમન એવા તો સર એવી કઈ મિસ્ટેક્સ છે જે લોકો કરતા હોય છે ને જેને કારણે ટેનિસ એલ્બો થવાના ચાન્સીસ વધી જાય છે? યસ, મેં જે હમણાં જ તમને રિપીટલી કીધું એ કે જેમ કે સ્ક્વીઝ એક્ટિવિટીઝ કે જેમ કે કપડાં નીચોવા, કપડાં ધોવા, બહુ જ બધી વાર રોટલી બનાવી. હવે આ દરેકનું પોતપોતાનું ઓક્યુપેશન બી હોય એટલે એમાંથી તે કેનોટ કમ આઉટ ઇઝીલી, બટ એને બેલેન્સ કરવું જરૂરી છે. એટલે જે કોઈને આવી રીતે ટેનિસ એલ્બો કે એવું કંઈ હોય તો આઈડિયલી આઈસિંગ કરવું જોઈએ એટલીસ્ટ દિવસમાં 3 થી 4 વખત 10-10 મિનિટ કે એવું. ઓકે. એનું એક ટેનિસ એલ્બો બ્રેસ બી આવતું હોય છે. યસ. એટલે એ બ્રેસ જે હોય છે ઇટ્સ લાઈક એક બેન્ડ જેવું હોય કે જે લિટલ એપિકોન્ડાઇલથી જસ્ટ નીચે ટચ થાય એવી રીતે પહેરવાનું. એનું ફંડામેન્ટલ એ છે કે તમે ડે ટુ ડે એક્ટિવિટી જ્યારે બી કરો તો એ એલ્બોના એ લિટલ એપિકોન્ડાઇલ ઉપર લોડ ના આવે કે એનાથી આ બેન્ડ પહેર્યો એનાથી એ બાયપાસ થાય. તો આવું તમે 3-4 વીકે બ્રેસ પહેરો તો એ પેઇન ઓછું થઈ જાય. ઘણા બધા પેશન્ટને એવું છે કે આ બધું કર્યા પછી બી પેઇન ઓછું નથી થતું તો પછી અહીંયા આગળ એક લોકલ ઇન્જેક્શન કે એવું આપી શકાય કે જેનાથી પેઇન સ્ટીરોઇડ ઇન્જેક્શન હોય છે? સ્ટીરોઇડ ઇન્જેક્શન ઓકે. કે જેનાથી પેઇન રિલીફ થઈ જાય. બહુ રેરલી આની સર્જરી કરવાની જરૂર પડતી હોય છે. ઇન માય કેરિયર ઓફ સમ અરાઉન્ડ 10 years મેં હાર્ડલી 2 પેશન્ટની આ સર્જરી કરેલી છે. પણ Okay. અધરવાઇઝ 99.99% પેશન્ટ્સ દે ડુ વેલ વિધાઉટ સર્જરી. ઓકે, એટલે સર આમાં આપણે એવું કહી શકીએ કે સાચા સમયે આપણે હમણાં વાત કરી એ રીતે કે પ્રોપર ફિઝિયોથેરાપી ના થઈ હોય, ના કરે, એ વસ્તુને અવોઇડ કર્યા કરે, હા, પેઇનને હા. સહન કર્યા કરે, બરાબર. કાં તો પછી પેઇન કિલર્સ લીધા કરે, તો એ ઇવેન્ચ્યુઅલી સર્જરી સુધી આપણને પહોંચાડે છે. ટ્રુ. તો આપણે આજે ટેનિસ એલ્બોની સર વાત કરી તો એમાં સપોઝ આઈ સેડ કે આ બધી એક્ટિવિટીઝ અનઅવોઇડેબલ હોય, આઈ સેડ કે ત્યાં આગળ બ્રેસ કે એવું કંઈ પહેરો, આઈસિંગ કરો, તો તમારું શું સજેશન છે કે ફિઝિયોથેરાપી ઓરિએન્ટેડ એનાથી શું ઇમ્પેક્ટ આપી શકાય કે એનાથી પેશન્ટની રિકવરીમાં ઘણો ફરક પડે? યસ, એબ્સોલ્યુટલી સર. તો કહેવાય ને કે આમાં તો હું એવું કહી શકું કે તમે બ્રેસની વાત કરી, ઇટ ઇઝ એબ્સોલ્યુટલી વેરી મચ હેલ્પફુલ ટુ ધી પેશન્ટ્સ. પણ ઘણા બધા પેશન્ટ્સ છે ને જ્યારે કોઈ ઓર્થોપેડિક એમ લખી આપે ને કે બ્રેસ પહેરજો, એટલે એ લાઈફ ટાઈમ બ્રેસ પહેરવાની પ્રેપરેશન સાથે જ બ્રેસ ખરીદે, એ ફિઝિયોથેરાપી તરફ વળવાનો પ્રયત્ન ન કરે, કારણ કે એને તો કહેવાય ને કે એની એક્ટિવિટી નોર્મલાઇઝ થઈ ગઈ, એને પેઇન નથી રહેતું, એટલે એને તો સારું જ લાગશે. પણ એને મટાડવું વધારે જરૂરી છે અને ક્યોર ઇઝ મસ્ટ. એટલે યુઝ્યુઅલી અમે એવું કરતા હોઈએ છીએ કે અમારે ઘણી બધી મોડાલિટીઝ છે. અલ્ટ્રાસાઉન્ડ છે, પછી કહેવાય ને કે ટેન્સ છે, ટ્રાન્સક્યુટેનિયસ ઇલેક્ટ્રિક નર્વ સ્ટિમ્યુલેશન છે, આઈએફટી છે, ઘણી બધી મોડાલિટીઝ છે જે પેઇન ને રિડ્યુસ કરવા માટે આપણને ઘણી બધી રીતે હેલ્પફુલ થતી હોય છે. ઇવન કહેવાય ને કે આપણે ઇન્ફ્રારેડ રેડિયેશન છે, આઈઆરઆર, એ બધી ઘણી બધી મોડાલિટીઝ છે જે આપણને હેલ્પફુલ થતી હોય છે. તો અમે યુઝ્યુઅલી શરૂઆત એનાથી કરીએ, જે ફર્સ્ટ ફેઝ ઓફ ઇન્જરી જેને કહીએ કે જ્યારે પેઇનને રિડ્યુસ કરવાનો છે, તો એનાથી અમે રિડ્યુસ કરીએ અને એના પછી ગોઈંગ અહેડ આપણે મસલ્સને સ્ટ્રેન્થન અપ કરવાનું આપણે કામ કરતા હોઈએ છીએ. પહેલાં સ્ટ્રેચિંગ, કે જ્યાં મસલ કહેવાય ને કે ઓવરયુઝ થયેલા હોય, જ્યાં સ્ટ્રેઇનમાં હોય, એ બધા મસલ્સને પહેલાં રિલીઝ કરીએ સ્ટ્રેચિંગથી, અને બીજી ઘણી બધી ટેકનિક્સ છે એનાથી આપણે એને રિલીઝ કરતા હોઈએ છીએ અને એના પછી એને સ્ટ્રેન્થનિંગ તરફ આપણે વળીએ, એટલે કે જેથી કરી પ્રોલોંગ પીરિયડ માટે કહેવાય કે ફરી પેઇન આવે જ નહીં, આપણે લોંગ ટર્મ આપણે એની ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ. અને એની સાથે સાથે બિંગ અ ડાયટિશિયન હું મારો એમાં હજુ બીજો એક રોલ મારા પેશન્ટ્સમાં એડ ઓન કરતો હોઉં છું કે એન્ટી ઇન્ફ્લામેટરી ડાયટ આપણે અંદર એડ ઓન કરીએ, કે જેથી કરી એ પણ એક ઇન્ટરનલ સોર્સ તરીકે પણ એ હેલ્પફુલ થાય. યસ. વોટ યુ સજેસ્ટ એન્ટી ઇન્ફ્લામેટરી ડાયટમાં શું સજેસ્ટ કરશો? સર, એન્ટી ઇન્ફ્લામેટરી ડાયટની અંદર તો હું બેઝિકલી જો સજેસ્ટ કરું ને તો કહેવાય ને કે જે ઇન્ફ્લામેશન ન કરે એવી વસ્તુ અવોઇડ કરવી. ઇન્ફ્લામેશન ન કરે એની અંદર આપણે એવું કહી શકીએ કે જે વધારે પડતું કહેવાય ને કે તેલ, મરી, મસાલા જે હોય એ થોડા સમય માટે આપણે થોડું ઓછું યુઝ કરીએ, કે જે ઇન્ફ્લામેશનને વધારતું નથી. અને બીજી વસ્તુ જે ઇન્ફ્લામેશનને ઘટાડે છે, તો એવી એની અંદર એક ફાઇબરસ ફૂડ આવી ગયા, બરાબર, જેની અંદર આપણે હોલ વ્હીટની વાત કરીએ કે પછી આપણા મિલેટ્સની વાત કરીએ, તો એનો થોડું ઉપયોગ વધારે રાખવો જોઈએ. અને પ્રોબાયોટિક્સ, પ્રીબાયોટિક્સ, જે બધા કહેવાય ને કે ઇન્ફ્લામેશન બોડીની અંદર રિડ્યુસ કરે છે. અને એ સિવાય આપણું પ્રોટીન ઇન્ટેક બધું પ્રોપર હોય તો એ હિલિંગ માટે બહુ જ હેલ્પફુલ થતું હોય છે. તો સર એવી જ બીજી એક કોમન ઇન્જરી જેને આપણે વાત કરીએ તો સર એ છે એન્કલ સ્પ્રેન. અને ઓલમોસ્ટ કહેવાય ને કે દરેક હ્યુમનને એના લાઈફ ટાઈમમાં એક વખત તો એન્કલ સ્પ્રેન થતો જ હોય છે. તો સર એન્કલ સ્પ્રેન શું છે, એન્કલ સ્પ્રેનને કઈ રીતે આપણે અવોઇડ કરી શકીએ છીએ, અને એન્કલ સ્પ્રેન ચલો કદાચ એક વખત થઈ ગયો તો આપણને આપણે કઈ રીતે આપણે રિકવર કરી શકીએ છીએ? કરેક્ટ. હવે એન્કલ સ્પ્રેન કેવું છે કે ડે ટુ ડે એક્ટિવિટીમાં તમે આઈધર લાઈક ડે ટુ ડે એક્ટિવિટીમાં ઓર અધરવાઇઝ રમતી વખતે બી કોઈ ઓકવર્ડ પોસ્ચરમાં એ ટ્વિસ્ટ થાય અને ત્યાં પેઇન થવાનું સ્ટાર્ટ થાય. દેટ્સ બેઝિક ટર્મ ફોર એન્કલ સ્પ્રેન.
હવે એનું એ જ વસ્તુ સિગ્નિફિકન્ટ ટ્વિસ્ટ હોય અને પછી સર્જરી એ ઇવેન્ટ પછી પેશન્ટ ચાલી જ ના શકે અને એક્સરે કેવું કંઈ કરાવે અને જો ફ્રેક્ચર બી હોઈ શકે તો વી નીડ ટુ ફિક્સ ધ ફ્રેક્ચર એન્ડ દે ડુ વેલ અકોર્ડિંગલી. પણ આજે એક્સરે નોર્મલ છે પણ પેશન્ટને ટ્વિસ્ટ થયા પછી બહુ જ પેઇન છે તો એનું પ્રોપર ઇવેલ્યુએશન થવું જોઈએ. ઇનિશિયલ 3 weeks ટાઈમ આઈ સજેસ્ટ એટલીસ્ટ રિલેટિવલી એને ઇમોબિલાઇઝ કરવો જોઈએ. એટલે તે રીતે પ્લાસ્ટર કે એવું કંઈ જરૂર હોય તો પ્લાસ્ટર આપી શકાય. અધરવાઇઝ તે રીતે એરકાસ્ટ એટલે એ રીતના બ્રેસીસ આવે છે કે જેમાં આમ પહેરીવાનું અને સાઈડમાં એર પંપ હોય તો એટલીસ્ટ એનાથી ડે ટુ ડે એક્ટિવિટી બહુ ડિફિકલ્ટી ના થાય. એટલે જો બહુ ખરાબ વાળું સ્ટેજ 3 કે સ્ટેજ 4નું સ્પ્રેઇન હોય તો એની કાઇન્ડ ઓફ ઇમોબિલાઇઝેશન ફોર 3 weeks ઇઝ અ ગુડ આન્સર. અને એ રિમૂવ કર્યા પછી તમે ડે ટુ ડે એક્ટિવિટીમાં અમુક પ્રિકોશન્સ લો તો એ આગળ જઈને એમાં ઇશ્યુઝ થવાની શક્યતા ઓછી રહે. કે જેમ કે એનો મેઇન એક લિગામેન્ટ હોય દેટ્સ કોલ્ડ એઝ એન્ટીરિયર ટેલોફિબ્યુલર લિગામેન્ટ. એ સ્ટ્રેચ આઉટ થવાનું કે એ ટોન થવાની શક્યતા વધારે હોય છે. પણ તમે શરૂઆતના 3-4 વીક આ પ્રિકોશન્સ લઈ લીધા તો એ કદાચ એના ઉપર કંટ્રોલ રાખી શકાય. ઘણી બધી વખતે એકાદ વીક તમે પ્રિકોશન્સ લીધા તો બી પેઇન સિગ્નિફિકન્ટલી રહેતું જ હોય તો એકવાર MRI કરાવી લેવું જોઈએ. કારણ કે ઘણી વખતે કાર્ટિલેજ એટલે કે ટીબિયા બોન જ્યાં પૂરું થાય એની નીચે ટેલસ બોન હોય એમાં કોઈ વાર કાર્ટિલેજ ઇમ્પેક્શન કે કાર્ટિલેજની ડેમેજ થવાની શક્યતા બી હોય છે. અલોંગ વિથ એટલે એમને આપણને એવું લાગે કે આ એન્કલ સ્પ્રેઇન છે પણ આ બધું બી એડ ઓન હોવી શકે. તો MRI કરાવેલો હોય તો બેટર ડાયગ્નોસિસ થઈ શકે. ઓકે, પરફેક્ટ. એટલે સર આપણે ઘણા બધા મેં એવા બી પેશન્ટ્સ જોયા છે કે જે લોકો એન્કલ સ્પ્રેઇન થઈ ગયું અને એના પછી રિકવરી પણ આવી ગઈ પણ એના પછી કહેવાય કે પ્રોપર રિહેબ ના કરી હોય તો સર એનો શું ઇમ્પેક્ટ પડતો હોય છે? એક્ઝેક્ટ. એટલે એ કરવાથી કેવું થાય કે તમને ઉતાવળે ચાલવામાં તમારા ગેટ પેટર્નમાં એબનોર્માલિટી રહે. યુ મે લિમ્પ ઓન ધ અફેક્ટેડ સાઇડ. તો જો તમે પ્રોપર ફિઝિયોથેરાપીમાં જેમ કે તમારું એનું જે પ્રોપ્રિયોસેપ્ટિવ ડેવલપ થયું હોય એટ ધ સેમ ટાઈમ મસલ સ્ટ્રેન્થનિંગ થયું હોય ગેસ્ટ્રોસોલિયસ ઓવર સ્ટ્રેન્થનિંગ કરો તો એ લેટર ઓન જે ગેટ ઇશ્યુઝ છે કે એ બધું થવાની શક્યતા ઓછી રહે. એટલે પ્રોપર ફિઝિયોથેરાપી ઇઝ ડેફિનેટલી એ એન્કલ સ્પ્રેન માટે 3 weeks પછી પણ એ બહુ જ જરૂરી છે. ઓકે, એટલે કે જે લોકો એમ વિચારતા હોય કે એન્કલ સ્પ્રેન થયું નાની વાત છે, કશું કંઈ ફ્રેક્ચર નથી એટલે સારું છે અને એમ વિચારીને આઈસિંગ કર્યું, લોકોને કાસ્ટ પહેરાયો અને ઓરેલ્સ બ્રેસ પહેરી લીધો અને 3 week રેસ્ટ કરી લીધો અને સારું થઈ ગયું. જે લોકો એવું વિચારતા હોય એ લોકો ઘણી મોટી મિસ્ટેક કરી રહ્યા છે અને વળી પાછું ફરી વખતે સ્પ્રેન થવાની કે પછી મોટી ઇન્જરી થવાના ચાન્સીસ પાછળથી રહેતા હોય છે. ઇઝ ઇટ? એના માટે પ્રોપર પ્રિકોશન્સ લો તો ઇન્જરીના ચાન્સીસ ઓછા. તો સર રિસર્ચ તો એવું બી કહે છે કે સર કહેવાય ને કે જે ક્રોનિક આપણે કહેવાય ને એન્કલ સ્પ્રેન છે એ ક્રોનિકલી કહેવાય ને કે જ્યારે એને પ્રોપર ટ્રીટમેન્ટ ના મળ્યું હોય તો એ ક્રોનિકલી ની અને હિપની પણ ડિફોર્મિટીઝ અથવા ઇન્જરીઝ કરવાના ચાન્સીસ ધરાવતું હોય છે. અને જે વ્યક્તિ આજે કદાચ જેને એન્કલ સ્પ્રેન છે અને એ વ્યક્તિ પ્રોપર ટ્રીટમેન્ટ નથી લઈ રહ્યું અને એ જ વસ્તુને આગળ એ સ્ટ્રેચ આઉટ કરી રહ્યું છે તો નેક્સ્ટ 10 yearsમાં એને ની ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ થવાના ચાન્સીસ વધી જાય છે. ઇઝ ઇટ ટ્રુ? એટલે અગેન આઈ સે કે એન્કલ ઇન્જરીના લીધે ની આર્થરાઇટિસ થવાના ચાન્સીસ વધારે ઇટ્સ નોટ બીન કોરિલેટેબલ. ઓકે. એટલે યુઝ્યુઅલી એન્કલમાં જ પરસે જેમ કે તમને એન્કલ સ્પ્રેઇન થયું છે અથવા તો એન્કલમાં કોઈ સિગ્નિફિકન્ટ ટ્વિસ્ટિંગ ઇન્જરી થઈ એઝ વી ડિસ્કસ દેટ્સ એન એન્કલ સ્પ્રેઇન. પણ એટ ધ સેમ ટાઈમ ઘણી બધી વખતે ત્યાં કાર્ટિલેજ ડેમેજ થયું હોય કે ટેલેસના ભાગમાં જે એનું જે મેઇન હાઇલાઇન કાર્ટિલેજ હોય જે ટીબિયાના લોઅર એન્ડનું કાર્ટિલેજ હોય એ ડેમેજ થયું હોય અધરવાઇઝ દેટ ઇઝ અ સિન્ડેસ્મોટિક ઇન્જરી. એટલે કે એક એવું ત્યાં આગળની જે સાઈડના ભાગમાં એક લિગામેન્ટ આવે એ બહુ જ સ્ટ્રેચ આઉટ હોય દેટ્સ કોલ્ડ એઝ અ સિન્ડેસ્મોટિક ઇન્જરી. તો એવા બધા પેશન્ટ્સને લોંગ રનમાં એન્કલમાં જ આર્થરાઇટિસ થવાના ચાન્સીસ રહે. પણ એન્કલ સ્પ્રેઇનના પ્રિકોશન્સ નહીં લે અને ની ઉપર લોડ આવે એ કદાચ ટેમ્પરરી થોડું પેશન્ટ ઓન એન્ડ ઓફ પેઇન હોય પણ દેટ્સ નોટ બીન હાઈલી કોરિલેટેબલ. ઓકે, એટલે આપણે એવું ન કહી શકીએ કે એન્કલની ઇન્જરીને કારણે નીમાં પણ ઇન્જરી થશે અથવા હિપમાં પણ ઇન્જરી થશે. એટલે વી કેન સે કે ઇટ્સ અ મિથ. યસ. ઇનિશિયલી કદાચ ડિસ્કમ્ફર્ટ થાય જેમ કે 3-4 વીક સુધી એન્કલમાં પેઇન હોય ત્યારે પેશન્ટ્સને ની અને હિપ પર લોડ વધારે આવે ત્યારે ડિસ્કમ્ફર્ટ હોઈ શકે પણ એના લીધે ની આર્થરાઇટિસ થાય દેટ ઇઝ નોટ નેસેસરી. સર આપણે જે વાત કરી કે આપણે એન્કલ સ્પ્રેઇનમાં તમે જે કીધું બ્રીફમાં તો એન્કલ રિહેબમાં તમે કોઈ સ્પેસિફિક શું સજેસ્ટ કરતા હો છો?
સર એન્કલ સ્પ્રેનમાં સ્પેસિફિકલી સર જો હું કહેવાય ને કે એકદમ ઇનિશિયલ એકદમ માઇનોર ઇન્જરી હોય, એકદમ માઇનોર સ્પ્રેઇન હોય, ફોર એક્ઝામ્પલ ગ્રેડ 1 સ્પ્રેઇન છે, તો એ ડ્યુરેશનમાં અમે એમ કહેતા હોઈએ છીએ કે ફોર ઇનિશિયલ 3-4 ડેઝ રેસ્ટ અને ઇમોબિલાઇઝેશન આપીએ. ઇમોબિલાઇઝેશન ઇન સેન્સ ક્રેપ બેન્ડેજ, આપણે કાસ્ટ ને કે બ્રેસ એની પર તરફ ન જઈએ, પણ આપણે ક્રેપ બેન્ડેજ, લૂઝ ક્રેપ બેન્ડેજ તરફ, એટલે 3-4 ડેઝ એ જોઈન્ટને એટલીસ્ટ રેસ્ટ મળ્યો. અને એના પછી એના પ્રોપ્રોસેપ્ટિવ મિકેનિઝમને આપણે ફરી પાછું આપણે એક્ટિવેટ કરીએ છીએ, મસલ્સને આપણે સ્ટ્રેન્થન અપ કરીએ છીએ, અને સાઈડ બાય સાઈડ ફરી દેટ ડ્યુરેશનમાં પણ પેઇન તો પેશન્ટને થોડું ઘણું રહેતું હોય, તો એ પેઇનને રિડ્યુસ કરવા માટે આપણે સાથે સાથે આપણે આઇસિંગ પણ સજેસ્ટ કરતા હોઈએ છીએ, બિકોઝ ધીસ ઇઝ એન એક્યુટ ફેઝ. પણ જ્યારે તમે હમણાં વાત કરી કે ભાઈ ગ્રેડ 3 ગ્રેડ 4ની ઇન્જરી હોય, તો એ ટાઈમે તમે કહ્યું એ પ્રમાણે કે આપણે પહેલા બ્રેસ આપવો જ પડે, અને દેટ ઇઝ કમ્પલ્શન અને મેન્ડેટરી છે. એ હોય તો પેશન્ટને પ્રોપર મોબિલાઇઝેશન થાય અને ત્યાં રિકવરી સારી રીતે થાય. પણ એ એકલો પાર્ટ નથી હોતો. જે રીતે હમણાં આપણે વાત કરી કે રિહેબિલિટેશન પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. એના મસલ્સને ફરી પાછું કહેવાય ને કે જે ઇમોબિલાઇઝેશનને કારણે જે સ્ટીફનેસ થઈ છે એને રિલીઝ કરવું પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એ તમારા ગેટ પેટર્નને ડિસ્ટર્બ કરતું હોય છે, વોકિંગ પેટર્નને ડિસ્ટર્બ કરે. તો એ સ્ટીફનેસને પણ આપણે રિડ્યુસ કરીએ, અને સાઈડ બાય સાઈડ આપણે ફરી પાછું જે મસલ્સ, એટલે ફોર એક્ઝામ્પલ આપણે એમ વાત કરીએ કે એગોનિસ્ટ અને એન્ટાગોનિસ્ટ મસલ છે, તો એક મસલ જ્યારે સ્ટીફ છે, એના ઓપોઝિટ સાઈડના મસલ્સ લૂઝ થઈ ગયા હોય, વીક થઈ જાય, તો જે લૂઝ મસલ્સ છે એને પણ આપણે સ્ટ્રેન્થન અપ કરવા પડે. અને બીજી રીતે જો જોવા જઈએ તો કહેવાય ને કે જે મસલ સ્ટીફ છે એ પણ પોતે વીક છે, એટલા માટે સ્ટીફ છે, તો એની પણ સ્ટ્રેન્થનિંગની એટલી જ જરૂર રહેતી હોય છે. એટલે કહેવાય ને કે ફ્રોમ ધી ગ્રેટર ટો ટુ ધી સ્મોલ ટો, અને ત્યાંથી તમારું કહેવાય ને કે આપણે પ્લાન્ટર ફેશિયાથી લઈને એન્કલના બધા જ મસલ્સ અને કાફ અને ટીબિયલિસ એન્ટેરિયર વગેરે બધા જ મસલ્સને આપણે ટ્રીટ કરવા પડે, કારણ કે એન્કલને આપણે માત્ર ન જોઈ શકીએ, પણ એન્કલની સાથે કોરિલેટ કરતા એને મુવમેન્ટ આપતા બધા જ મસલ્સને આપણે ટ્રીટ કરવા પડતા હોય છે. યસ. So it end of the day muscle game, it's like a game changer in general. Absolutely 100% સર. મસલ સ્ટ્રેન્થ, વીકનેસ ને બધું બહુ જ કોર્ડિનેટ કરવું જોઈએ. Absolutely. Sir, the moving ahead towards the leading disorder, we can say, or we can say another condition, frozen shoulder. Sir, frozen shoulder માટે તો સર અત્યારે એવું કહેવાય છે કે ઇન્ડિયા બિંગ diabetes capital, diabetes is one of the most prominent reason for frozen shoulder. Is it true? હવે ફ્રોઝન શોલ્ડર એટલે અમારી લેંગ્વેજમાં એને અમે અધેસિવ કેપ્સ્યુલાઇટિસ કહેતા હોઈએ છીએ. Yes, absolutely. હવે યસ, બેઝિકલી એના થવાના દેર આર મેની રીઝન્સ. એટલે કે જેમ કે કોઈ પેશન્ટને શોલ્ડરમાં કંઈ ટ્રોમા થયેલું છે, એની કોઈ સર્જરી કે એવું કંઈ થઈ છે, અને પછી બહુ લોંગ ટાઈમ સુધી મોબિલાઇઝ નથી થયું, એ સ્ટીફનેસના લીધે બી ફ્રોઝન શોલ્ડર થાય. એન્ડ દેન દેર ઇઝ એન ઇડિયોપેથિક ડેવલપમેન્ટ ઓફ અધેસિવ કેપ્સ્યુલાઇટિસ. એટલે કે એવું કોઈ કારણ જ ના હોય. કોઈ 4th ડિકેડ 5th ડિકેડ એટલે 45-50 વર્ષના કોઈ લાઈક મેલ ઓર ફિમેલ પેશન્ટને, સર મને છેલ્લા 3-4 વીકથી શોલ્ડરમાં પેઇન શરૂ થયું, હું પડી બી નથી ગયેલો, મેં કંઈ વજન બી નથી ઉચક્યું, હાથ પાછળ જવાનું બંધ થઈ ગયું, તો એ બહુ યુઝ્યુઅલી કોમન પ્રેઝન્ટેશન ફ્રોઝન શોલ્ડરનું જોવા મળતું હોય છે. યસ. હવે આવા કોઈ પેશન્ટમાંથી હું દરેકને, બિકોઝ ઇટ્સ બીન હાઈલી રિસર્ચ્ડ આઉટ કે દેર ઇઝ અ સ્ટ્રોંગ કોરિલેશન બિટવીન ન્યૂલી ડિટેક્ટેડ ડાયાબિટીસ or uncontrolled diabetes and the development of frozen shoulder. Okay. At the same time, newly detected hypothyroid or untreated or like undiagnosed or not been controlled hypothyroid and the development of frozen shoulder. Okay. So any correlations માટે બહુ બધી અલગ થિયરી છે. Nothing has been completely like proven, પણ એ બહુ સિગ્નિફિકન્ટ ઓબ્ઝર્વેશન જોવા મળ્યું છે. એટલે કે કોઈ પેશન્ટને ફ્રોઝન શોલ્ડર સાથે આવ્યા અને એમને HbA1c કરાવીએ તો there is a possibility ઘણી બધી વખત 11-12 આવે, અને એ લોકો પછી પ્રોપર ડાયાબિટોલોજીસ્ટ જોડે જઈને એનું ટ્રીટમેન્ટ કરે તો ઇવેન્ચ્યુઅલી ધીરે ધીરે એ ફ્રોઝન શોલ્ડરમાં બી પેઇન ધીરે ધીરે ઓછું થવાનું શરૂ થઈ જતું હોય છે. ઓકે, ગ્રેટ. પણ ફ્રોઝન શોલ્ડર ઇવેન્ચ્યુઅલી લોંગ રનમાં મેડિકેશન, ફિઝિયોથેરાપીની મદદ તો જોઈએ જ, એના વગર સારું નથી થતું. ઓકે. તો સર આમાં બીજો સર એક ક્વેશ્ચન એ છે કે ઘણા બધા પેશન્ટ સાથેથી બી એવું સાંભળ્યું છે, ઘણા બધા ડૉક્ટર્સ પાસેથી પણ એવું સાંભળ્યું છે કે ફ્રોઝન શોલ્ડર કહેવાય ને કે યુઝ્યુઅલી સેલ્ફ હિલિંગ કન્ડિશન છે. 3-4 મહિનામાં ઓટોમેટિક એની જાતે એ કહેવાય ને કે હીલ થઈ જશે, મટી જશે. પણ સર તો એ 3-4 મહિના જ્યાં સુધી પેઇન છે ત્યાં સુધી ફિઝિયોથેરાપી નહીં કરવું, અથવા 3-4 મહિના પછી શું ફિઝિયોથેરાપીની જરૂર નહીં પડે, એવું હોય છે? કરેક્ટ.
જે તમે સ્ટાર્ટમાં કીધું, ઇટ્સ અ સેલ્ફ લિમિટિંગ કન્ડિશન. યસ It's like naturally it's evolve and naturally it stops. But Yes. meanwhile, time is difficult. So it's frozen shoulder is variable. કેમ કે સ્ટાર્ટ થયાના 3-4 મહિના 5 મહિનામાં બી રિકવર થાય, 6 મહિને બી રિકવર થાય, કોઈ પેશન્ટ્સમાં 7-8 મહિના લાગતા હોય છે. ઓકે So the initial phase, that's an inflammatory phase or pain phase. That is some around 3 to 4 or maximum 6 weeks time. ઓકે The second phase is a thaving phase. એટલે કે જેમાં કેવું હોય કે પેઇન ઓછું થઈ ગયું હોય, ઇન્ફ્લામેશન ઓછું થઈ જાય, પણ Okay. સ્ટીફનેસ હોય. That Okay. remains for some around next per se 6 to 8 weeks. And then the last stage is a recovery phase, કે જેમાં સ્ટીફનેસ ઓછી થવાની શરૂઆત થઈ ગઈ હોય અને મસલ સ્ટ્રેન્થનિંગ સ્ટાર્ટ થાય ધીરે ધીરે. ઓકે હવે આ બધા ફેઝમાં શરૂઆતના 3 થી 4 વીક આઈ સજેસ્ટ નોટ ટુ ડુ અ ફિઝિયોથેરાપી, ઓકે કેમ કે દેર ઇઝ અ સિગ્નિફિકન્ટ ઇન્ફ્લામેશન. સો આ કોઈ પેશન્ટ્સને હું મેડિકેશન્સ આપું અને રિલેટિવ રેસ્ટ કરવાનું કહું. Okay, okay. I request them to do an ice pack, કે દિવસમાં તમે 3-4 વખત આઈસિંગ કરો. આઈ અલાઉ ધેમ ટુ ડુ અ ડે ટુ ડે એક્ટિવિટી, એટલે જેમ કે કોઈ હાઉસ હોલ્ડ એક્ટિવિટી બેઝિક કરતા હોય વજન ઉચક્યા વગરની, એ કરી શકે. આજે કોઈ બેઝિકલી સોફ્ટવેર એન્જિનિયર છે તો એનું ડે ટુ ડે ઓફિસ કાર ડ્રાઈવ કરીને કોમ્પ્યુટર ડેસ્ક વર્ક કરી શકે. ખાલી Yes. હેવી વેઇટ નહીં ઉચકવાનું. Okay. Once the patients are out of night pain, જ્યારે કે નાઇટ પેઇનના એપિસોડ્સ આ મેડિકેશન્સના આઈસિંગ કરવાથી ઓછા થઈ જાય, ડે ટુ ડેમાં બી પેઇનમાં જેમ કે પેઇન થ્રેશોલ્ડ પહેલાં 9/10 હતો અને ઇવેન્ચ્યુઅલી 4/10 થઈ જાય, દેન ઇટ્સ અ ગુડ ટાઈમ ટુ સ્ટાર્ટ અ ફિઝિયોથેરાપી. ફિઝિયોથેરાપીનું ઇમ્પોર્ટન્સ એટલા માટે છે કે જે સ્ટીફનેસ બહુ વધે નહીં, અથવા તો વધેલી સ્ટીફનેસ ધીરે ધીરે ઓછી ઓછી થાય, થાય, અને yes. એટ ધ સેમ ટાઈમ મસલ્સનું બેલેન્સિંગ રહ્યા કરે. Basically, Yes. you know, shoulder is a very dynamic joint. It works on the muscle principle only. એટલે Absolutely. પાછળના સ્કેપ્યુલર મસલ્સ છે, રોટેટર કફ મસલ્સ છે, એટલે એ બધાનું બી પ્રોપર ટોનિંગ થવું બહુ જ જરૂરી છે. સો આઈ સજેસ્ટ ટુ સ્ટાર્ટ અ ફિઝિયોથેરાપી ઇન કેસ ઓફ ફ્રોઝન શોલ્ડર આફ્ટર એટલીસ્ટ 3 to 4 weeks ટાઈમ, અને પછી દેટ ઇઝ Okay. ટુ બી કન્ટિન્યુ ફોર એટલીસ્ટ ટિલ પેશન્ટ્સ અચીવ ધ ગુડ રેન્જ ઓફ ગુડ રેન્જ ઓફ મોશન, યસ એબ્સોલ્યુટલી. ઓકે સર, તો મૂવિંગ અહેડ સર, મારે તમને તમારા એક અત્યાર સુધીના તમારા કહેવાય ને કે પ્રેક્ટિસના તમારા જે અરાઉન્ડ 10+ યર્સ છે, એમાંથી સર તમારો એક વર્સ્ટ કેસ સર તમે અમને શેર કરી શકો તો? એટલે સે પર સે વોઝ કેસ ઇન ધ સેન્સ કે આઈ સે ઇન અ ડિફિકલ્ટ જર્ની આઈ સજેસ્ટ. સો દેર ઇઝ અ વન ગર્લ ફ્રોમ ગાંધીધામ. ઓકે She used to play a kabaddi in the under-19. ઓકે એટલે she had an ACL injury long back when she was some around 14-15 years old. Already બીજી કોઈ જગ્યાએ સર્જરી વખતે થયેલી, સર્જરી went successful and then again she continued. At the age of 19, say back some around 2022 December or 23 January કેવી રીતે એ મને બતાવવા આવેલા with a strong reference. તો શી હેડ અ હોરિબલ ની ઇન્જરી ઇન ધ સેન્સ કે આગળનું જે પ્રીવિયસ ACL હતું દેટ વોઝ ઓલ્સો બીન ટોન, જોડે જોડે PCL લિગામેન્ટની બી ઇન્જરી હતી, ઓ MCL લિગામેન્ટની બી ઇન્જરી હતી, અને એના બંને મિડિયલ અને લિટલ મેનિસ્કાઈ બંનેમાં બકેટ હેન્ડલ ટેર હતા. સો ફોર એની આર્થ્રોસ્કોપી ઓર સ્પોર્ટ્સ મેડિસિન સર્જન માટે ઇટ્સ અ નાઇટમેર. એટલે જેમ કે બોડીની અંદર 4 લિગામેન્ટ હોય, એમાંથી 3 લિગામેન્ટ ટોન અને 2 મેનિસ્કાઈ હોય, બંને મેનિસ્કાઈ ટેર એટ ધ એજ ઓફ 18. સો દેટ વોઝ અ ચેલેન્જિંગ વન. અને જેમ કે મારી સાથે આવ્યા અને એમના કન્વર્ઝેશન્સ પ્રમાણે જસ્ટ આઈ સ્ટાર્ટેડ એક્સપ્લેનિંગ, ને તરત જ મધરનું પણ સાહેબ એ કબડ્ડી તો રમશે ને પાછી. દેટ વોઝ ઇમિડિયેટલી Yes. સેકન્ડ ક્વેશ્ચન. Yes, સો yes, આઈ yes. અન્ડરસ્ટેન્ડ એ ઇમોશન્સ હતા. દેટ વોઝ નોટ ઇન અ વે કે એ લોકોના માઇન્ડમાં એ જ હતું કે આ છેલ્લા 5 વર્ષથી સ્ટેટ લેવલે રમે છે અને હવે જો કદાચ રમવાનું બંધ થઈ જશે તો શું. યસ So at the same time I explained them કે this is a kind of worst scenario કે જ્યાં 4માંથી 3 લિગામેન્ટ ફાટેલા છે, બંને ગાદી ફાટેલી છે, એટલે સર્જરી બી કેવું હશે કે એક સ્ટેજમાં કરવી નોટ બીન એડવાઇઝેબલ. 2 stage surgery is a must and recovery and rehab would be a quite little longer. So એ પેશન્ટ્સમાં મેં ફર્સ્ટ સ્ટેજમાં ક્વિક આર્થ્રોસ્કોપી સાથે લેટરલ મિડિયલ મેનિસ્કસ રિપેર કરેલા અને એક્સ્ટ્રા આર્ટિક્યુલર એટલે કે જે MCL લિગામેન્ટ રિપેર કરેલો. Then we Okay. gave a rest for some around 3-4 weeks time. Then some slow physiotherapy with the CPM machine, continuous passive movement, and some muscle strengthening on the 6 weeks. Once she achieved some around 80-degree or 90-degree of flexion, and then on the second stage, I did an ACL and PCL reconstruction.
Okay, So great. that was altogether difficult, but luckily she did a good rehab with the consent of the physiotherapists over there, and she was in touch with me like every 15 days. એ લોકો એટલા દૂરથી બી મને રેગ્યુલર બે વીક પર ફોલોઅપ માટે બતાવવા આવેલા. Oh, અને okay, okay. recently in 2025 December or so, she played again in a national level, and she got some Great. bronze medal. Great. So that's a challenging task. So I can say that was a worst case scenario at the initial, but been treated well with the help of my team, and at the same time patient, family cooperation, the understanding, and she recovered well and she is back on field. ગ્રેટ સર. તો મૂવિંગ અહેડ હજુ આપણે બીજા એક કહેવાય ને કે બીજા એક પર્સપેક્ટિવ તરફ આપણે વાત કરીએ તો સર, જે ડાયટ, સર હું મારા પેશન્ટ્સમાં યુઝ્યુઅલી જોતો હોઉં છું કે જ્યારે કહેવાય ને કે પેશન્ટનું ડાયટ પ્રોપર ન હોય ને તો એના રિકવરીમાં એને કહેવાય ને કે બહુ જ એને ટાઈમ લાગતો હોય છે ને પ્રોપર રિકવરી આવતા એને વાર લાગે છે. અને જ્યારે ક્યારે હું એને ડાયટમાં ચેન્જીસ કરાવડાવું તો એને રિકવરીમાં પણ કહેવાય ને કે આપણને એટલો જ ડ્રાસ્ટિક ચેન્જીસ આપણને જોવા મળતા હોય છે. તો બિંગ અન સ્પોર્ટ્સ મેડિસિન પર્સન ઓર વી કેન સે કે બિંગ એન ઓર્થોપેડિક, તમારો ડાયટ અને ઇન્જરીને કોરિલેશન સર તમારા મતે થોડું સમજાવો ને. કરેક્ટ. એટલે ડાયટ અને ઇન્જરીનું તો સિગ્નિફિકન્ટ કોરિલેશન છે જ, પણ એના માટે જેમ કે બિંગ અ ડાયટિશિયન્સ યુ વિલ બી એબલ ટુ આન્સર ઇન અ મોર બેટર વે. એટલે જેમ કે બેલેન્સ ડાયટ, એટ ધ સેમ ટાઈમ ઇન્જરી સિવાય બી આજે કોઈ સ્પોર્ટ્સ એથ્લીટ એટલે કે જે લોકો પ્રોફેશનલ એથ્લીટ્સ છે કે કોઈ કોમ્પિટિટિવ સિઝન્સ માટે વર્કઆઉટ કરી રહ્યા છે, તો ઓનલી વર્કઆઉટ એન્ડ પ્રેક્ટિસ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, બટ એટ ધ સેમ Absolutely. ટાઈમ ડાયટ અને તમારું બોડી વેઇટ મેન્ટેન રહે છે કે નહીં, તમારું જે રિક્વાયરમેન્ટ્સ ઓફ પ્રોટીન ઇન્ટેક છે કે નહીં, એ કેલ્ક્યુલેટ કરવું બી બહુ જ જરૂરી છે. સો વોટ ઇઝ યોર ઇન્ટેક, કે જેમ કે સે સિનેરિયો ઇન કોમ્પિટિટિવ એથ્લીટ્સ, અને એમના માટે ડાયટ કેટલું ઇમ્પોર્ટન્ટ, અને ડાયટમાં શું શું જસ્ટ બેઝિક ઇન્ફોર્મેશન આપી શકાય એવા પેશન્ટને. એબ્સોલ્યુટલી. એટલે સર આમાં તો હું બહુ જ કહેવાય ને કે પ્રિમિટિવ ટાઈમથી વાત કરું ને તો આપણા કહેવાય ને કે ઋષિમુનિઓ પણ આપણા સદગ્રંથોમાં એવું કહીને ગયા છે કે શરીરનો બાંધો કસરતથી પછી છે પણ પહેલાં રસોડામાંથી છે. એટલે રસોડું ઇન સેન્સ આપણા કિચનથી આપણે વાત કરીએ કે આપણું કહેવાય ને કે બોડી બિલ્ડિંગ કહો કે તમે સ્ટ્રેન્થનિંગ કહો કે તમે કોઈ પણ પ્રકારની એક્ટિવિટી કહો, જ્યારે ઘણા લોકો અત્યારે જિમિંગ કરતા હોય છે, સ્વિમિંગ કરતા હોય છે, કે પોતાના ફિઝિક પર થોડું વધારે ધ્યાન આપતા હોય છે, તો એ ફિઝિક તમે ત્યાં જે બનાવવાનો જે લોકો પ્રયત્ન કરે છે ને એ ત્યાં સૌથી મોટી ભૂલ કરે છે. કારણ કે એની શરૂઆત તમારા કિચનથી એટલે કે તમારી પ્લેટથી, થાળીથી થાય છે. તમે શું ખાઈ રહ્યા છો, તમે કેવું ખાઈ રહ્યા છો એનાથી થતું હોય છે. અને ઇવન ફોર ધી એથ્લીટ્સ આ વસ્તુ બહુ મેજર રોલ પ્લે કરે છે. મેં હમણાં અત્યારે કહેવાય ને કે અત્યાર સુધી મેં બહુ ઓછા સ્પોર્ટ્સ કેસીસમાં બહુ ઓછા એથ્લીટ્સને મેં ટ્રીટ કર્યા છે કે જોયેલા છે, પણ મેં જે 2-3 કેસીસમાં જે જોયેલા છે એમાં મેં ઓલવેઝ મેં એ લોકોને એવું જ સજેસ્ટ કર્યું છે કે એ લોકોનું જ્યારે પરફોર્મન્સ ડાઉન થાય ત્યારે હું એ લોકોને કાયમ એમના ડાયટ વિશે પહેલાં પૂછું કે વોટ ઇઝ યોર ડાયટ, ગઈકાલે શું જમ્યા હતા, 3 દિવસ પહેલાં શું જમ્યા હતા. કારણ કે એ જે જમ્યા છે એ જે એમણે જે ડાયટ લીધો છે એનો બહુ મોટો ઇમ્પેક્ટ પડતો છે તમારા બોડી પર. કારણ કે જ્યારે બોડી ડાયજેસ્ટ કરવામાં જ મોસ્ટ ઓફ ધી એનર્જી કન્ઝ્યુમ કરી લેતું હોય તો એમના પરફોર્મન્સમાં તો બટ ઓબ્વિયસ છે કે ડિફરન્સ આવવાનો જ છે. તો એટલા માટે ડાયટને જો તમે સુધારો, અને સૌથી પહેલાં તો જે રિફાઇન્ડ ફ્લાર્સ જેને આપણે કહીએ, મેંદો છે કે આપણું જે જંક ફૂડ છે, જે મેંદાથી બનતી બીજી ત્રીજી વસ્તુઓ છે, અને વધારે પડતું કહેવાય ને કે કોલેસ્ટ્રોલવાળી વસ્તુઓ જેને આપણે કહીએ કે વધારે પડતું તેલ છે, અને તેલમાં પણ બેડ ક્વોલિટી ઓફ ઓઇલ, જેમાં એક પામોલિન ઓઇલ પણ એક આવે છે. એટલે એ બધી એનાથી બનેલી બધી જે કંઈ વસ્તુઓ હોય, ફ્રાઈડ આઇટમ્સ છે કોઈ પણ, તો એ ડાયજેસ્ટ કરવું બોડી માટે થોડું ટફ થતું હોય છે, અને એ ડાયજેશનમાં વધારે ટાઈમ લે છે, જેને કારણે પરફોર્મન્સમાં અલ્ટિમેટલી એ એક કહેવાય ને કે ઇશ્યુ ક્રિએટ કરે છે. અને સાઈડ બાય સાઈડ એ જ વસ્તુ કહેવાય ને કે એમને કોઈ ઇન્જરી થઈ હોય તો એને પણ રિકવરીમાં એ બહુ જ મેજર રોલ પ્લે કરે છે કે એનાથી ઇન્જરી ડિલે એટલે રિકવરી ડિલે થતી હોય છે. અને સાથે સાથે એ જ વસ્તુ કહેવાય ને કે એથ્લીટ્સમાં પણ જોવા મળે છે કે અમે પ્રોપર એક્ટિવિટી કરી રહ્યા છે, પ્રોપર ટ્રેનિંગ કરી રહ્યા છે, પણ સ્ટીલ બોડીનું વેઇટ ઘણા લોકોને કહેવાય ને કે એક વેઇટ સાથેનું પણ એક કોમ્પિટિશન હોય છે કે ભાઈ મારું આટલા બોડી વેઇટની અંદર જ એ કોમ્પિટિશન એ લોકોને કરવાની છે. તો એમાં પણ એ ઇશ્યુ આવતા હોય છે કે ભાઈ મારું પ્રોપર એક્ટિવિટી કરું છું પણ સ્ટીલ મારું વેઇટ રિડ્યુસ થવાની જગ્યાએ વધી રહ્યું છે.
તો એની પાછળનું રીઝન પણ આ જ છે કે જ્યારે ક્યારે તમે તમારો ડાયટ પ્રોપર ના હોય એટલે બોડી જે એના કોમ્પોનન્ટ્સ છે જેમ કે કાર્બ્સ છે એને એઝ એનર્જી યુઝ કરે છે, પ્રોટીન છે એને મસલ બિલ્ડિંગ માટે યુઝ કરે છે, અને ફેટ છે એને એઝ અ સ્ટોરેજ યુઝ કરે છે. તો એ તમારું ડાયટ પ્રોપર ન હોય એટલે એના જે મેજર બે કોમ્પોનન્ટ્સ છે પ્રોટીન અને કાર્બ્સ એને યુઝ નથી કરતું અને બધું જ ફેટમાં ડિપોઝિશન કરે છે, એ સ્ટોર કરે છે, કારણ કે બોડીને એવું છે કે પાછળ બધું વપરાઈ જશે. કેમ? કારણ કે જ્યારે પ્રોપર ડાયટ ના લઈએ એ સમયે મસલમાંથી એને એનર્જી લેવાનું શરૂ કરવું પડે છે. મસલ ઇઝ અ સેકન્ડરી એનર્જી સિસ્ટમ આપણે કહી શકીએ કે જ્યારે પ્રોટીન એ સેકન્ડરીમાં આવે છે, પ્રાઇમરીલી આપણે કહી શકીએ તો એ કાર્બ્સમાંથી એને એનર્જી મળતી હોય છે. પણ કાર્બ્સ પ્રોપર ના મળે, ફેટ વધારે મળતું હોય અને કહેવાય ને કે વધારે પડતા પ્રમાણમાં કાર્બ્સ મળતું હોય જેને બોડીની જેટલી જરૂર છે એના કરતાં વધારે હોય તો બોડી એ જ કાર્બ્સને ફેટમાં પણ કન્વર્ટ કરે અને પછી રિમેનિંગ બોડી એનર્જી એની પ્રોટીનમાંથી એટલે કે આપણા મસલમાંથી લેવાનું શરૂ કરી દે. એટલે બોડીને એમ થાય કે ભાઈ આ તો બધું જઈ રહ્યું છે, માટે એને એક કન્ઝર્વિંગ મોડમાં આવી જાય અને જેને કારણે બોડી વેઇટ વધવાનું શરૂ થાય, બેલી ફેટ જોવા મળે એ સમયે. ઇવન આપણને કહેવાય ને કે થાઈસમાં પણ એક વધારે પ્રમાણનું ફેટ આપણને જોવા મળે, ઘણાના હાથ લબડી જતા હોય, એ વધારે પડતા ફેટની નિશાની છે. એટલે કહેવાય ને કે ડાયટ બહુ જ મેજર રોલ પ્લે કરે છે જ્યારે ક્યારે તમે ઇન્જરીની વાત કરો કે પછી પરફોર્મન્સની વાત કરો એઝ એન એથ્લીટ. એટલે એ બહુ મેજર રોલ પ્લે કરે છે. સર તો બીજા એક સર કહેવાય ને કે બહુ જ બોલ્ડ સ્ટેટમેન્ટ પર સર મારે તમારી જોડે તમને આ એક ક્વેશ્ચન પૂછવો છે કે એક સ્ટેટમેન્ટ સર એવું મેં સાંભળેલું છે, વાંચેલું બી છે કે જ્યારે કોઈ પણ એથ્લીટ પ્રોપર 8 કલાકની ઊંઘ લે છે તો 40% ઓફ ધી ચાન્સીસ એના વધી જાય છે કે કોઈ પણ એથ્લીટને ઇન્જરી પ્રિવેન્ટ કરી શકે. 40% ચાન્સીસ ઇન્જરી પ્રિવેન્શનના વધી જાય છે. ઇઝ ઇટ ટ્રુ? કરેક્ટ, વેરી ટ્રુ. એટલે કેવું છે કે પ્રોપર સ્લીપના લીધે યોર હોલ બોડી ઇટ બીકમ્સ લાઈક કમ્પ્લીટલી જે 6 થી 8 કલાક એટલીસ્ટ 8 કલાક સમટાઈમ્સ તે લોકોના સ્કેડ્યુલમાં કે ડિફિકલ્ટ થતું હોય છે, પણ 6 to 7 અવર્સ ઇઝ અ મસ્ટ. દેટ્સ વોટ આઈ સે. ઓકે. તો એના લીધે કેવું કે રિલેક્સેશન્સ માઇન્ડ એના લીધે તમારા જે બધા એનર્જી સેલ્સ હોય બહુ એકદમ જ આમ તમારા જે સેન્સીસ હોય બહુ પ્રોપરલી વર્ક કરતા હોય. હવે જેમ કે આજે ડે ટુ ડેમાં તમે ગેમ રમી રહ્યા છો અને તમે એકદમ જ સેન્સમાં વર્ક કરો છો તો યુ એક્ટ અકોર્ડિંગલી, યોર લાઈક ધ રિએક્શન ટાઈમ ઇઝ વેરી શોર્ટ. તો એના લીધે ઇન્જરી થવાની શક્યતા ઓછી થાય. દેટ ઇઝ ધ મેઇન રીઝન બિહાઇન્ડ પ્રોપર સ્લીપ. એટલે કે એટ ધ સેમ ટાઈમ દેટ સેમ એપ્લાયઝ ઇન અવર ડે ટુ ડે વર્ક. જેમ કે બિંગ અ પ્રોફેશન લાઈક માય સેલ્ફ ઇઝ અ સર્જન, તમે ફિઝિયોથેરાપિસ્ટ છો, તમે કોઈ પેશન્ટની જોડે 45 મિનિટ્સ આપો છો અને અલગ અલગ સ્ટેપ્સ એક્સપ્લેન કરો છો, પણ એટ ધ સેમ ટાઈમ તમે 4 દિવસથી ઊંઘ્યા નથી અથવા તો 3-4 કલાકની સ્લીપ લીધી છે, then you won't be able to give your 45 minutes properly over there. At the same time, જેમ કે I do some around 4-5 surgeries every day. પણ if I have slept a single day, એક દિવસ એવી સ્લીપ મિસ થઈ છે તો પછી નેક્સ્ટ ડે મોર્નિંગ વુડ બી ડિફિકલ્ટ ટુ ગેટ ઓવર વિથ ધ 4-5 સર્જરીઝ. કોઈ કોમ્પ્લેક્સ સર્જરીઝમાં જે સ્ટેપ્સ કરતાં મને વાર લાગે. તો સેમ એપ્લાયઝ ટુ ઓલ ધ પ્રોફેશનલ એથ્લીટ્સ. 100%. સો સ્લીપ ઇઝ અરાઉન્ડ ધ વે. તમે જેમ ડાયટનું ઇમ્પોર્ટન્સ એક્સપ્લેન કર્યું, સો ઇક્વલી સ્લીપ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. So 7 hours of sleep is definitely a good answer for in general for day-to-day practice. ઓકે, એટલે આપણે એવું કહી શકીએ કે પ્રોપર સ્લીપ લીધેલી હશે તો ટિશ્યુ રિપેરમાં બહુ જ સારી રીતે હેલ્પ કરશે અને એવું કામ કદાચ કોઈ સપ્લિમેન્ટ પણ નહીં કરી શકે એવું સારું કામ આપણી સ્લીપ કરતી હોય છે. તો આપણે જે સર સ્લીપની વાત થઈ તો તમે પછી આજે સપોઝ કે કોઈ બી ઇન્જરી થઈ છે કે કોઈ બી સર્જરી થઈ છે તો સ્લીપ અને રિકવરીનું જે ફિઝિયોથેરાપીના પોઈન્ટ ઓફ વ્યૂથી કેટલું ઇમ્પોર્ટન્સ છે? સર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સ્લીપ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. તમે હમણાં જે રીતે કહ્યું કે જેટલું ડાયટ ઇમ્પોર્ટન્ટ છે એટલું જ સ્લીપ ઇમ્પોર્ટન્ટ છે. સર એની માટે હું મારા રિસન્ટ એક કેસની હું તમને વાત કરું. સર એક સ્ટ્રોકનો પેશન્ટ છે જેને હું ટ્રીટ કરી રહ્યો છું અને સર એને હું ઓલમોસ્ટ 1 મહિનાથી એને હું ટ્રીટ કરતો હતો. 1-1.25 મહિનાથી એ પેશન્ટને હું ટ્રીટ કરી રહ્યો હતો. પેશન્ટને બહુ સારી રિકવરી આવી રહી હતી, પણ લાસ્ટ અરાઉન્ડ 1 વીકમાં એવું જોવા મળ્યું કે એની રિકવરી જે પેસમાં જઈ રહી હતી એ એક જગ્યા પર સ્ટેગ્નન્ટ થઈ ગઈ અને એમાં બહુ સારી રીતે અમને રિકવરી જોવા નથી મળતી. અને હું આજે એ પેશન્ટને કહેવાય ને કે સ્ટીફનેસ બહુ જ હતી અને ફ્લેક્શન સિનર્જીને કારણે હેમસ્ટ્રિંગ એના સ્ટીફ રહ્યા કરતા હતા અને એ પેશન્ટને હું હેમસ્ટ્રિંગ આજે રિલીઝ કરીને જોઉં છું, કાલે આવું ત્યારે વળી પાછું સેમ પોઝિશનમાં હતા અને એવું મેં લાસ્ટ 7 ડેઝમાં જોયું. અને આ વસ્તુનો મને પહેલાં તો બહુ આઈડિયા ન આવ્યો. મેં પેશન્ટને હું બધું પૂછું, પેશન્ટના ફેમિલી મેમ્બર્સને પૂછું, પણ દે વર નોટ આન્સરિંગ. કે મેં સ્લીપ વિશે પૂછું ને એટલે એ લોકો એમના જમવા પર આવી જાય, એમના લાઈફસ્ટાઈલ પર આવી જાય, કામના પર આવી જાય, પણ મારા જે એક્ઝેક્ટ ક્વેશ્ચન એ લોકો સમજતા નતા. દે વર નોટ આન્સરિંગ ઇન ધેટ પ્રોપર
વે. એટલે પછી મેં ફિઝિશિયનને વાત કરી કે સર આ રીતની સિચ્યુએશન થઈ રહી છે અને વારંવાર હું સ્ટ્રેચિંગ આપું છું, પ્રોપર રિલીઝ કરીને જઉં છું. મને એમ હોય કે એ તો બહુ ઓબ્વિયસ વસ્તુ છે કે આજે મેં એને સ્ટ્રેચિંગ આપ્યું છે, આજે રિલીઝ કરું છું, તો કાલે થોડા ઘણા અંશે પાછી સ્ટીફનેસ જોવા મળશે, પણ હતું એમનું એમ એ વસ્તુ તો ના જોવા મળે. મેં કહું સર એ જ વસ્તુ મને છેલ્લા 7 ડેઝથી મને જોવા મળે છે, તો તમે એક વખત આવો, તમે ચેક કરી જાઓ, એના પછી હું આગળ એની પર વર્ક કરું. અને સર આવ્યા, સરે બી એ જ વસ્તુ પૂછી અને ત્યારે જ એને એમના ફેમિલી મેમ્બર્સ એમ કહે છે કે હા, રાત્રે સૂતા નથી, એમ હાઇપર એક્ટિવિટી છે, એમનું માઇન્ડ દોડ્યા કરે છે અને કહેવાય ને કે એ જ વસ્તુ એમનું કે હું હવે ક્યારે ફરી પાછો ઊભો થઈશ, ક્યારે હું જોબ પર જઈશ, ક્યારે હું મારું કામ કરીશ, એના પર એનું મગજ દોડ્યા કરે છે અને એના કારણે રાત્રે ઊંઘતા નથી અને સ્ટ્રેસ લીધા કરે છે. એટલે બટ ઓબ્વિયસ છે કે સ્ટ્રેસ અને સ્લીપ આ બંને વસ્તુ એડ ઓન થઈને અને વળી પાછું મસલને સ્ટીફનેસ આપ્યા કરે છે, પ્રોપર સ્લીપ ન હોવાને કારણે ને પ્લસ સ્ટ્રેસ પણ હોવાને કારણે. એટલે આ વસ્તુ મેં ત્યાં પણ જોયેલી છે અને પછી મેં પણ ગાઈડ કર્યા, એમના ફિઝિશિયન આવ્યા હતા, એમણે પણ ગાઈડ કર્યા હતા કે તમે પ્રોપર સ્લીપ લેવાનું રાખો. એમના સાઈડથી સ્લીપ માટેની મેડિકેશન્સ પણ એડ ઓન કરી અને ત્યાં એના પછી જોવા મળ્યું કે એમની સ્લીપ પ્રોપર થઈ અને ત્યાં મસલ પર પણ આપણને એટલો જ સારો આપણને કહેવાય ને કે એક્સપિરિયન્સ આપણને ત્યાં થયો કે મસલ હવે સ્ટીફ નથી રહેતો અને એ પ્રોપર એના વેમાં અમારી રિકવરી ફરી પાછી એ જ પેસમાં આગળ વધવા લાગી. એટલે સ્લીપ તમે પ્રોપર લો એટલે બાય ડિફોલ્ટ યુ બીકમ ડિસ્ટ્રેસ, એટલે સ્ટ્રેસ ઓછો થઈ જવાનો. એબ્સોલ્યુટલી 100%. તો સર હવે આપણે એક કહેવાય ને કે મૂવિંગ ટુવર્ડ્સ ધી એન્ડ ઓફ ધીસ પોડકાસ્ટ, સર હજુ એક લાસ્ટ એક ટોપિક પર મારે તમારી જોડે વાત કરવી છે અને એ પણ ખાસ આજના યંગ એથ્લીટ્સ અથવા અપકમિંગ ગ્રોઈંગ એથ્લીટ્સ માટેની. અને આપણે એવું કહી શકીએ કે ઓવરઓલ બધી જ પોપ્યુલેશન માટેની, કે હાઉસ મેકર્સ હોય કે પછી મિડલ એજ્ડ મેન હોય. તો સર એક રિકવરી માટેનું એક બહુ જ કહેવાય ને કે ઇઝી વેમાં મારે રિકવરી કરવું છે અથવા મારે પ્રિવેન્શન કરવું છે કોઈ પણ ઇન્જરીને, તો એની માટે મારે કયા કયા સ્ટેપ્સ મારે લેવા જોઈએ? તો સર એ એક થોડો લેમેન ટર્મમાં અમને સમજાવજો ને. આપણે જે આ કદાચ આખી ટોક થઈ એનું તમે બ્રીફ ઓર કન્ક્લુઝન સમજીએ તો એઝ વી ડિસ્કસ એવરીથિંગ ઇટ્સ ઓલ અબાઉટ અ બેલેન્સ લાઈફ. Either it's a professional athletes or any of the professional person or any homemakers or any retired person. So any age group, I mean to say age group wise it becomes different to different. So requirement is different to different. Expectation is again a different to different. So more or less balanced life is like you can say 10 hours to 12 hours of work, some around 6 to 7 hours of sleep, proper 3 meals, good hydration. Hydration is very, very important. Yes, absolutely. Small, like breaks or stretch outs in between, at least some around 45 minutes of exercise, 5 days or 6 days of week. So if you follow all this discipline, then it's all going to work in a well, not only for the knee or shoulder or back, in general for health. So your cardiovascular system will also works well if you follow all these things. So in a nutshell, proper sleep, diet and exercise. Sleep, diet and exercise along with work. So that's very important for day-to-day practice. So and if you follow all these things, then there's the chances of injury, or even though you have injury, then good recovery would be all in a proper track. પરફેક્ટ સર. ઓકે, સો સર લેટ સમરાઇઝ ધીસ. તમે જે કહ્યું એને આપણે થોડું સમરાઇઝ આપણે કરી લઈએ કે સર કહેવાય ને આપણે એવું કહી શકીએ કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, ફર્સ્ટ ઓફ ઓલ થિંગ. બરાબર, એટલે કોઈ પણ ઇન્જરી થાય એની રાહ ન જોવી, પહેલેથી મુવમેન્ટ એટલી સારી રાખવી, એટલું સારું ડાયટ રાખવું, સ્લીપ રાખવી, હાઇડ્રેશન રાખવું કે જેથી કરી આપણે ઇન્જરીને પ્રિવેન્ટ કરી શકીએ. નોટ ઓનલી ઓર્થોપેડિક ઇન્જરીઝ બટ ઓવરઓલ બોડીની કોઈ પણ પ્રકારની ડિસીઝ ઓર ઇન્જરીઝ ઓર ડિસઓર્ડર્સને આપણે એનાથી પ્રિવેન્ટ કરી શકીએ છીએ. અને મૂવિંગ અહેડ, કોઈ ઇન્જરી કદાચ થઈ પણ છે અને એ સમયે કદાચ કોઈ પ્લેયર, કોઈ એથ્લીટના કોચ એવું કહે છે કે પુશ, તો એ સમયે કોચનું સાંભળ્યા કરતાં બોડીનું સાંભળવું વધારે મહત્વનું છે. અને આપણે એવું કહી શકીએ કે જ્યારે બોડીને કોઈ પણ પ્રકારની ઇન્જરી થાય છે તો એ સમયે પ્રોપર ડૉક્ટરની ગાઈડન્સ, એટલે ડૉક્ટરની પ્રોપર ગાઈડન્સ, એની સાથે સાથે પોતાના ફિઝિયોની ગાઈડન્સ, પ્રોપર ડાઇટ, પ્રોપર રેસ્ટ અને પ્રોપર મૂવમેન્ટ, અને એ પણ સાચા સમય મૂવમેન્ટ, આટલું જો આપણે ખાલી ધ્યાન આપણે રાખીએ તો આટલું કોમ્બિનેશન મળીને જ એક બહુ સારી રિકવરી અને ફાસ્ટર રિકવરી તરફ એથ્લીટ્સને લઈ જશે. Again, execution of all the informations given to the patient, that is also very important. Absolutely. Like I say, patient compliance is also an important part of recovery. Okay. So thanks a lot, sir, to give us your precious time. અને તમે અહીંયા આવ્યા, અમને બધાને થોડો ટાઈમ આપ્યો, આટલી સારી ઇન્ફોર્મેશન તમે અમને આપી, તો એ બદલ સર થેન્ક્સ અ લોટ. Thank you.